ગઈકાલની કથામાં રામદેવજી ભગવાન દ્વારિકાધીશનું અજમલજીને આંગણે પરમાત્મા કુમકુમને પગલે વધાર્યા છે. બલિભદ્રનો અવતાર એવા વિરમદેવજી ભગવાનનું પ્રાગટ્ય આપણે ગઈકાલની કથામાં કરી. ધામધૂમથી આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ. અજમલજી મહારાજને 4 વસ્તુ દીધી. કારણ કે ધર્મના અંગો પણ 4 છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા. સામ, દામ, દન, ભેદ. મનુષ્ય જીવન મૃત્યુ પામે ત્યાં સુધી 4 વસ્તુ હાથે લેવા દેવા હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા વેદો પણ 4: યજુર્વેદ, સામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ. આપણી દિશા પણ 4: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સુખ, દુઃખ, પાપ અને પુણ્ય. મનુષ્ય જન્મે ને મૃત્યુ પામે 4 વસ્તુ હાથે લેવા દેવા. અજમલજી મહારાજને 4 વસ્તુ દીધી પૂજા કરવાનું કહ્યું છે. એનો મર્મ શું? અભય અંચળો દીધો. અભય અંચળો એટલે કોઈ પણ જાતનો ભેદ ન હોય, ભક્તિમાં ભેદ ન હોય, કોઈ ઉચ્ચ નીચ નહીં. કોઈ 1 રૂપિયો આપે તો સાધુ હોય, ગુરુ હોય, 1 રૂપિયો આપે તો ભલે ન બધા માટે હરખા હોય. એનું નામ છે અભય. કોઈ પણ જાતનો ભય ન હોય, અભય. બધા સરખા. કોઈ વધારે દાન આપે એના માટે મહત્વ વધારે, ઓછું આપે એના માટે ઓછું મહત્વ, એવું ન હોય. ભક્તિમાં ભેદ ન હોય. અને એ અભય અંચળો ભવસાગર તારી દે એવો અભય અંચળો દ્વારિકાધીશે અજમલજી મહારાજને દીધો છે. અને બીજી વસ્તુ આપી અમલ ડાબલી. અમલ ડાબલી એટલે શું? તમે કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કરો કે આ કરવું જ છે. મનમાં વિચાર આવે કે આ કાર્ય કરવું જ છે. આ વિક્રમભાઈ સવાર રાત્રે 10 વાગે એટલે સુઈ જ જાય. ભગવાન આવે તો ના ઉઠે. મારે એમના તો મહિનામાં દર મહિને જવાનું થાય. મને કે બપોરે 11 વાગ્યા પછી નહીં આવવાનું. જસુભાઈનું કામ એવું જ છે. એટલે ટાઈમ હોય પીરિયડ. પણ એમને નક્કી કર્યું કે કથા કરવી છે. બરાબર. આ કથા જાહેર આમંત્રણ છે. વિક્રમભાઈએ, જસુભાઈએ, અરવિંદભાઈએ ભોગ આપ્યો છે, પણ કથા જાહેર આમંત્રણ છે. એટલા માટે એ નિમિત્ત બન્યા છે રામાપીર ભગવાનને અહીંયા લાવવામાં. પણ એમને અમલદારીનો ઉપયોગ કર્યો. હૃદયમાં મેં વાત નાખી, તરત જસુભાઈ, અરવિંદભાઈ નક્કી કર્યું કે આ કરી જ નાખી. અને 2 દિવસમાં 24 કલાકમાં કથા નક્કી કરી. કરું આ અમલ ડાબલી. તમારા મનમાં જે કોઈ વિચાર આવે અને તરત જ એનો અમલ કરી દો. તરત અમલ કરી દો. એનું નામ અમલ ડાબલી. મનમાં જે ઈચ્છા થાય. આજે અમારે સ્વાતિબેનને અમારું ભોજન હતું કે બાપુ મારે મેં ના પડે, દીકરી તું એકલી છે, ભાણી છે, તારે તે જમવાનું કે બાપુ તમારે આવવાનું મારે તે વહેલા જમવા. એને વિચાર કર્યો કે બાપુ જમાડવા છે. અમલ ડાબલીનો અર્થ એવો થાય કે તમારા મનમાં જે કોઈ વિચાર આવે કે આવું ધર્મનું કામ કરવું છે, સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, રામાપીરનો પાઠ કરાવવો છે, આનંદનો ગરબો કરાવવો છે, કોઈ પણ તમે મનમાં વિચાર કરો અને તરત જ એનો અમલ કરી દો. પછી એને મસળી ના નાખો. કાલ પંચાલભાઈએ આપણે આરતી ઉતારી, એ પેલા ભાઈ એમ સાંભળી બોલતા હતા. એમને નક્કી કર્યું કે 7000 પહોંચી. પંચાલભાઈ કીધું 11,000 કરી દે. વ્યક્તિએ જે હૃદયમાં જે બીજ ઉગે અને તરત એને વાવી દો અને તરત ફળ આપી દે, એનું નામ છે અમલ ડાબલી. મનમાં જે કંઈ વિચાર આવે. આજ મેં નક્કી કર્યું આજથી રોજ હવન ચાલુ કરો. હવનમાં જઈને બેસવું હોય, નામ લખાવી જો, રોજ હવન થવા જો. અમલ ડાબલી હૃદયની અંદર તમારા મનમાં જે કોઈ વિચાર આવે એનું પાલન કરી દો. આ ભક્તિનું પગથિયું છે અમલ ડાબલી. પછી ત્રીજી વસ્તુ આપી અજમલજી મહારાજને દ્વારકાધીશે રતન કટોરો. જો આ સમજ છે, આ બહેનો માટે ખાસ છે રતન કટોરો. રતન કટોરો એટલે શરીર રૂપી રતન કટોરાની વાત કરી છે.
તો આપણા કે દીકરા દીકરીના લગ્ન આવે ને એટલે તમે જોજો સૌથી વધારે ખર્ચો શેનો થાય? હા, બહેનોને કહું, બેટી વાળા લગ્નનું બિલ આવે પતિદેવ ગભરાઈ જાય એટલે એ બિલ ને એમાં 50% કાપ હોય, 50% હંતાડી દીધું. 70-80 હજાર રૂપિયા તો ખાલી આપણું કાળાનું ધોળું કરવાનું, ધોળાનું હરકું કરવાનું. આ શરીરરૂપી રતન કટોરો બહુ હાચવો નહીં. હા, 84 લાખ એની મતી પરમાત્મા તમને ને મને મનુષ્ય અવતાર આપ્યો છે. એ રતન કટોરો એક દિવસ રાખ થઈને ઉડી જવાનો છે. એક દિવસ ઉડી જવાનો. રતન કટોરો ને બહુ હાચવો નહીં. પહેલાના જમાનામાં દીકરા દીકરી લગ્ન થતા અને 5 મિનિટમાં વરરાજા કન્યા બંને તૈયાર થઈ જતા. હા, અને કન્યા ભદ્રાવ સાવધાન. રસોડામાં કામ કરતી દીકરી હોય ને કન્યા ભદ્રાવ સાવધાન એટલે દીકરી તરત હાડલો નાખીને આવી જતી. હા, અત્યારે તો ઉભારો ગોર મહારાજ બેટી પાર્લરમાં ગયા વાર લાગશે. હા, કાળ ઝઘડે એમ લગ્ન થાય કાઢા હોય તો બોલો લગ્નનું મુહૂર્ત પણ ચાલી જાય. કેમ? રતન કટોરો બહુ સાચવી. આપણે 60 વર્ષની ઉંમર થાય, 70 વર્ષની ઉંમર થાય તો છતાંય આપણે ઘરડા થવું નથી, ઘરડું થવું નથી, વૃદ્ધ થવું નથી. 60 વર્ષની ઉંમરે કાળા વાર કરાવે. હા, અમુક તો લોકો મૂછોય કાળી કરાવે. હા, અને પછી થોડોક થાય ને અડધી લાલ થાય અડધી કાળી દે. એટલે રતન કટોરાની વાત કરી. શરીર રૂપી રતન કટોરો હાચવો નહીં. હે, એક દિવસ આપણે રાખ થઈ જવાના છે. જન્મ્યા ત્યારે નામ નથી અને મરી ગયા પછી પણ નામ નથી. એટલા માટે રતન કટોરાને હાચવો નહીં. એટલા માટે રતન કટોરો શરીર રૂપી રતન કટોરાની વાત કરી. ચોથી વસ્તુ આપી છે વીર ગેડીઓ. વીર ગેડીઓ એટલે મૃત્યુ અને કાળ. મૃત્યુ અને કાળ. વીર ગેડિયાનો અર્થ એવો થાય જો ધર્મનું કામ નહીં કર્યું, પુણ્યનું ભાતું નહીં ભર્યું તો પરમાત્મા ગેડીઓ લઈને ઉભા છે. એ કહેવત છે કે કુદરતની લાકડીમાં અવાજ હોતો નથી. હા, એ વીર ગેડીઓ છે. પરમાત્મા તમને ને મને જ્યારે અધર્મના માર્ગે હાલીએ ને એટલે પરમાત્મા તમને ને મને વીર ગેડીઓ મારે છે, પણ આપણને ખબર નથી પડતી. અકસ્માત થયો, અકસ્માતથી મૃત્યુ થયું. હા, કેન્સર થયું મૃત્યુ પામે, ડાયાબિટીસ થયું મૃત્યુ પામે, પેરાલિસિસ થયું મૃત્યુ પામ્યા. પણ એ બધો વીર ગેડીઓ છે. ધર્મના કામ કર્યા, પુણ્યનું ભાથું ભર્યું તો પરમાત્મા તમને મને સત્માર્ગે ધર્મના માર્ગે લઈ જાય અને છેલ્લે પરમાત્મા લેવા. આ વીર ગેડીઓ છે. પરમાત્માએ 4 વસ્તુ અજમલજી મહારાજને આપી છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ, युधिष्ठिर सिवाना 4 भाइयों जो 4 वस्तुओं का लेवा देवा એટલા માટે છે. युधिष्ठिर महाराज सिवाना 4 भाइयों श्री कृष्ण भगवान ने મળવા ગયા. સાંભળજો, આ કળિયુગમાં આવી પરિસ્થિતિ થાય ત્યારે આ 4 ભાઈઓ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે પરમાત્મા, કળિયુગની અંદર માણસ કેવી રીતે જીવતો હશે? ભગવાન કૃષ્ણ ભગવાન વિચાર કરવા લાગ્યા. 4 ભાઈઓને મારે સમજાવવું અઘરું છે એટલે ભગવાને યુક્તિ કરી. ભગવાન કૃષ્ણ ભગવાને બાણ લગાવ્યું અને 4 બાણ 4 દિશામાં નાખ્યા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. અને જે દિશામાં બાણ નાખ્યું, પ્રથમ બાણ અર્જુન લેવા ગયો અને અર્જુન જે જગ્યાએ બાણ લેવા ગયો એ જગ્યા પર એક કોયલ મધુર ગીતો ગાતી હતી પણ સસલાનું માંસ ખાતી હતી. સસલાનું માંસ ખાતી જાય, મધુર મધુર ગીતો ગાતી જાય. અર્જુને જોયું કે આ કોયલ સરસ મજાનું મધુર ગીત ગાય છે અને સસલાનું માંસ પણ ખાય છે. અને ભીમ બીજી દિશામાં બાણ લેવા ગયો, તેણે એને કૌતુક જોયું. એક જગ્યાએ 5 કૂવા હતા અને વચ્ચેનો કૂવો 5 કૂવામાં વચ્ચેનો કૂવો
ખાલી હતો, ચારે કુવા પાણીથી ઉભરાતા હતા. એટલે ભીમ વિચાર કરે છે કે ચાર કુવામાં પાણી ને વચ્ચેના કુવામાં પાણી કેમ નથી? ભીમ વિચાર કરે છે. આ કળિયુગની વાત છે. ભીમ વિચાર કરે છે અને ત્રીજું બાણ લેવા માટે નકુલ ગયો. અને નકુલ જે જગ્યાએ બાણ લેવા ગયો ત્યારે એક ગાયે વાસણાના બચ્ચાને જન્મ દીધેલો. અને વાસણું જન્મ તાજું જન્મેલું વાસણું એને જીભ વચ્ચે આ ગાય ચાટે એટલે એનું શરીર સ્વચ્છ બની ગયું, સ્વચ્છ બની ગયું, ચોખ્ખું થઈ ગયું. પણ સતત ગાયે ચાટવાનું ચાલુ રાખ્યું અને વાસણાના બચ્ચામાંથી લોહી પણ નીકળવા લાગ્યું. નકુલ વિચાર કરે ગાયને શરમ નથી આવતી? અને ચોથું બાણ સહદેવ જોશી લેવા ગયા અને સહદેવજી ચોથું બાણ એક શિલા પર્વત ઉપર બાણ લેવા ગયા. બાણ કૃષ્ણ ભગવાને ત્યાં મોકલેલું અને એ મોટા પર્વત ઉપર શિલા નીચે પડતી હતી અને એક કોમળ ફૂલ હતું, ત્યાં આગળ આવીને શિલા અટકી ગઈ. હવે ભીમ, અર્જુન, સહદેવ, નકુલને આ વાતની ખબર ન પડી કે આનો મર્મ શું કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાનને મળે છે, હે નાથ, આનો મહિમા સમજાવો, આનો અર્થ શું થાય? ત્યારે કૃષ્ણ પરમાત્માએ આ ચારે વસ્તુનો મહિમા સમજાવે છે કે કળિયુગની અંદર સાધુઓ, જુઓ હાંભળ છો, કળિયુગની અંદર સાધુઓ કોયલની જેમ મીઠી મીઠી વાતો કરશે. આ ચાર વસ્તુ આપી અજમલજી મહારાજને એને અનુરૂપ છે. આ કળિયુગની અંદર કોઈ સાધુ પાખંડી હશે અને મીઠી મીઠી મધુર મધુર વાતો કરશે અને ભોળા ભોળા સેવકો જે શિષ્ય બનાવશે અને એમની પાસે લૂંટી લૂંટીને ભેગું કરશે. એવો યુગ આવશે. કૃષ્ણ ભગવાને આ વાત અર્જુનને સમજાવી. પછી બીજી વાત, ચાર કુવામાં પાણી છે વચ્ચેના કુવામાં પાણી નથી, એનો અર્થ એવો થાય. કૃષ્ણ ભગવાને ભીમને સમજાવ્યું કે કળિયુગની અંદર અમીરો હશે અને વચ્ચેનો જે કૂવો ખાલી હશે એ ગરીબ લોકો હશે, એની કોઈ મદદની વારે નહીં આવે. એવો યુગ આવશે, એવો યુગની સ્થાપના થશે. અને ત્રીજું બાણ જે ગાય ચાટી ચાટીને વાસણાના બચ્ચાને ખાતી હતી અને લોહી નીકળ્યું, એનો અર્થ એવું થાય કે કળિયુગની અંદર માતા પિતા પોતાના દીકરા દીકરીને લાડ કોરથી વિસરશે અને દીકરા દીકરીને માય કાગલા બનાવશે. એવો યુગ આવશે. આ ત્રીજા બાણની કથા છે. અને ચોથું બાણ ભગવાને પર્વત ઉપર કૃષ્ણ ભગવાને મોકલ્યું અને કહ્યું કે ચોથું બાણ જે પથ્થર નીચે રડતો રડતો નીચે આવતો ને એક ફૂલ જેવું બાળક ફૂલ હતું અને અહીંયા આગળ આવીને પથ્થર અટકી ગયો. એનો અર્થ એવું થાય કે ચોથા બાણનો અર્થ એવો થાય કે કળિયુગની અંદર ચારિત્ર્યહીન લોકો પેદા થશે. આ ચાર બાણ, ચાર વસ્તુ વખત લેવા દેવા છે. એટલે તો જો આજના યુગની અંદર પરિવર્તન કેટલું બધું આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પાંડવોને ચાર વસ્તુનો મહિમા સમજાવ્યો. આમ અજમલજી મહારાજને ચાર વસ્તુની પૂજા કરી અને પરમાત્માએ એમના ઘેર સાક્ષાત કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. આજ અજમલજીને આંગણે આનંદ ભયો છે. હવે ભગવાન શિવજીએ કહેલું, અજમલજી મહારાજે શિવની ભક્તિ કરી અને ભગવાન ભોળાનાથે કહેલું, હે અજમલ, તારે દીકરો જોયો તો દ્વારકા જા. ભગવાન શિવજી કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. દ્વારકા જવાનું કહ્યું એટલે શિવજીએ ભગવાન ભોળાનાથે અજમલજી મહારાજને દ્વારકા મોકલ્યા. દ્વારકાધીશ અજમલજીને આંગણે કુમકુમના પગલે વધાર્યા ગઈકાલની કથામાં. એટલે ભગવાન શિવજીને ઈચ્છા થઈ, ભગવાન ભોળાનાથને ઈચ્છા થઈ કે મારે રામદેવ ભગવાનને જોવા છે. ભગવાન જન્મ ધારણ કરાવે, તમારે મારો જન્મ ધારણ થાય એટલે ભગવાન ચિંતા છોડી દેતા નથી. તમારી ને મારી બરાબર ખબર રાખે. એમ નહીં ભૂલી જવાનું કે ભગવાનને ખબર નથી. અમારા દ્વારકામાં કથા હાલતી, આ સત્ય હકીકત કહું. એક ભાઈએ
એક ભાઈનું પાકીટ લક્ઝરીમાંથી ચોરાઈ ગયું. 8-9 હજાર રૂપિયા હતા. મહેનત કરેલા પૈસા હતા. મને ખબર હતી કોને ચોરાય, 3-4 લક્ઝરી બસ હતી, પણ કહેવાય નહીં કારણ કે કથા બગડે. અને ત્રીજા દિવસે એના ઘરમાં એ 9,000ના 90,000 રૂપિયાનો ખર્ચો આવે. જીવનમાં કદાપી ચોરી નહીં કરી, ધર્મના માર્ગે જેવી પરિસ્થિતિમાં ભગવાન રાખે એમાં રહેવું. અને મેં એને રૂબરૂ જોયું, પછી મેં એને કીધું તે આ 9,000ની ભૂલ કરી એનું પરિણામ છે. ભગવાન તમને ને મને દંડ દે, પણ આપણી આંખો 2 પૈસા આવે ને એટલે આંખો 2 અહીં હોય, 2 બીજે પાછળ આવી જાય, 4 થઈ જાય. એટલે સમજણ પડતી નથી બહુ. તમને જતા હોય ઠેસ વાગે ને તો સમજવાનું કે આમાં કંઈક પરમાત્માની કૃપા છે, કઈ તકલીફ થાય પરમાત્માને કંઈક સંકેત હશે. અમારે વિક્રમભાઈ પહેલા દિવસે વાવાઝોડું બધું મંડપ છોડી કાઢ્યો. વિક્રમભાઈ કે બાપુ 21-22 તારીખની આગાહી, કોઈ ચિંતા ના કરો, ભગવાને વાવાઝોડું આપ્યું, સારું જ કર્યું, ચાલુ કથા મારી શું થશે? એટલે ભગવાન જે કરે હારા માટે કરે, પણ આપણે બધા દુઃખી થઈએ છીએ. એટલે ભગવાન શિવજીને રામદેવજી ભગવાનને મળવાની ઈચ્છા થઈ છે કે મારે રામદેવજી ભગવાનને જોવા છે. શ્વેતગીરી હિમાચલ પર્વત પરથી ભગવાન ભોળાનાથની ઈચ્છા થઈ મારે રામદેવજી ભગવાનને જોવા છે કે રામદેવજી ભગવાને કેવું રૂપ ધારણ કર્યું છે. અજર અમર વિનાશી સ્વામી અખિલેશ પ્રભુ અંતરયામી, ઉત્તરખંડ થી જોગી પધારે, શૃંગી બજાવે અજમલ દ્વારે. અજમલજીને આંગણે પરમાત્મા પધાર્યા છે. ભગવાન ભોળિયોનાથ અજમલજીને આંગણે પધાર્યા. ભગવાન રામદેવજીના દર્શન માટે ભોળિયોનાથ આવ્યા છે. જો વિચાર કરો 14 ભુવનનો નાથ કૈલાસપતિ આજ આપણા રામદેવજી ભગવાનને જોવા આવ્યા છે. રામદેવજી ભગવાને કેવું રૂપ ધારણ કર્યું એના દર્શન માટે આવ્યા છે. વિચાર રામદેવજી ભગવાનને જોવા આવ્યા છે. અને અજમલજીને આંગણે આવીને હાકલો કર્યો, હરિઓમ તસ્તતનો ઉચ્ચાર કર્યો, નારાયણ હરિનો ઉચ્ચાર કર્યો, હરિઓમ તસ્તતનો ઉચ્ચાર કર્યો છે. અને ભગવાન આપણે ત્યાં મહેમાન પધાર્યા છે, જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીશું. ભગવાન ભોળોનાથ આજ અજમલજીની આંગણે રામાપીર ભગવાન પીરજી રામદેવજી ભગવાનના દર્શન માટે આવ્યા છે. અને ભગવાન શિવજી અસલ સ્વરૂપમાં નથી આવ્યા, પણ સાધુનું રૂપ ધારણ કરીને આવે છે. કેમ? અસલ સ્વરૂપના દર્શન કર્યા તો મિનળદેવી માતા અજમલજી મહારાજ ખુશ થઈ જાય, પણ જોગીનું રૂપ ધારણ કરીને આવે છે. જોગીનું રૂપ એટલા માટે ધારણ કરીને આવ્યા છે કે રામદેવજી ભગવાનને જોવા છે. અને બાણી આવી પોકરણગઢના દરવાજે આવી હાકલો કર્યો, હરિઓમ તસ્તતનો ઉચ્ચાર કર્યો, નારાયણ હરિનો ઉચ્ચાર કર્યો છે, ઓમ નમો નારાયણ ઉચ્ચાર કર્યો છે. અને માં મિલનથી અવાજ સાંભળ્યો, કોઈ બાણી જોગી પધાર્યા છે, કોઈ સંત પધાર્યા છે. તો સુણીનાથ મિનળ દે આવે, દોઈ કર જોડી શીશ નમાવે, બાળકુંવરને નિરખું માહી દર્શનની ઈચ્છા. માં મિલનદેવ અવાજ સાંભળ્યો છે કે કોઈ સંત પધાર્યા છે, જોગી પધાર્યા છે. પહેલાના જમાનામાં અંદર આજથી 40 વર્ષ પહેલા મહેમાન ગતિ તમે જુઓ ને બધા ઘેર આવતા. હવે તો સાધુ સંતોમાં ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું, કારણ કે ઘરની આગળ બોર્ડ મારેલું હોય, રજા સિવાય અંદર પ્રવેશ કરવો નહીં, કૂતરાથી સાવધાન, એટલે કોઈ આવતું જ નથી. પણ પહેલાના જમાનાની અંદર સાધુ સંતો ઘેર ઘેર ફરતા,
એમાં કોઈક સંત પુરુષ મળી જાય. આ ભગવાન શિવજી જોગીનું રૂપ ધારણ કરી અજમલજીને આંગણે પરમાત્માના દર્શન માટે આવે છે. સુણીનાદ મિલણ દે આવે, બે કર જોડી શીશને નમાવે, બાળ કુંવરને નિરખોબાઈ દર્શનની ઈચ્છા મોઈ. અવાજ દીધો અને મિલણ દે દોટ મૂકી અને साधु ने मरवा जाए, हे मैया मैं तेरा बालक का दर्शन के लिए आया हूँ, तेरा बालक का मुझे दर्शन करा दे. जो कि रूप धारण करने भगवान भोलेनाथ अजमल जी ने आगे बता रहे थे. ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा कैलाश वाले मेरे भोले बाबा, हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, नैया के अलग जगाया, ओहो सबसे बड़ो है तेरू नाम, तेरू नाम भोलेनाथ, भोलेनाथ भोलेनाथ. हरिअंग विभूति गले रुंडमाला, अंग विभूति गले रुंडमाला, शेष नाग लिपटायो, बाग तिलक वाल चंद्रमा, नंद दे तिलक जगायो. हरिअंग विभूति गले रुंडमाला, शेष नाग लिपटायो, बाप तिलक भाल चंद्रमा, अजमल दरि अवतारो. नगर में जोगी आया, हे या के गलो गलो ओहो सबसे बड़ो है तेरू नाम, तेरू नाम भोलेनाथ, भोलेनाथ भोलेनाथ भोले. ओ एक दौर खींचे दूजा, दौड़ा चलाए, एक दौर खींचे दूजा. ભગવાન ભોળાનાથ અજમલજીને આગળ વધાર્યા છે. રામદેવજી ભગવાનના દર્શન માટે આવ્યા છે. ભગવાને જન્મ ધારણ કર્યો દ્વારકાધીશે. આજ કળિયુગમાં 24 અવતારો પછી છેલ્લો અવતાર રામાપીર ભગવાનનો છે. પણ એ પહેલા આપણે કથાને આગળ લઈ જઈએ પહેલા આપણે ત્યાં મગેરા મહેમાન પધાર્યા છે, એટલે મગેરા મહેમાનનું આપણે સ્વાગત ગીત ગઈ સ્વાગત કરું છે. આપણા કલોલના પ્રમુખ શ્રી લાડીલા એવા શૈલેષભાઈ અમૃતભાઈ પણ આવ્યા છે. આપણા પ્રમુખ સાહેબ શ્રી શૈલેષભાઈ અમૃતભાઈ સ્ટેજ ઉપર પધારશો. આપણે એમનું સ્વાગત કર્યું. પહેલાં તો તાળીથી એમનું આપણે બતાવીશું કે કિંમતી સમય અહીંયા ફાળવીને આવે છે. એમનું સ્વાગત આપણે ઇન્દ્રવદનભાઈ પટેલ પ્રમુખ શ્રી માધવ બંગલો આવીને સન્માન કરે. ઇન્દ્રવદનભાઈ
કાઉન્સિલ એવા શૈલેન્દ્રસિંહ બાપુ પણ વધારે જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીશું. એમનું સ્વાગત વિષ્ણુભાઈ પંચાલ માધવ બંગલોદ માંથી આવીને કરશે. વિષ્ણુભાઈ પંચાલ. જને સંત રે આપે જનેતા રે. વિજયભાઈ પટેલ એ પણ કાઉન્સિલર છે, એ પણ વધારે. વિજયભાઈ આવો. કારણ કે આ બધા છે ને જરૂર છે, કારણ કે કલોલને ચોખ્ખું રાખવામાં આમનો ટેકો હોય. હા, અને શૈલેષભાઈ તો બેઠા છે, પણ આવા બધા આપણે મ્યુનિસિપલ કાઉન્સિલ ન હોય ને તો એમને આપણે કહીએ ને પછી પ્રમુખ સાહેબને વાત કરે અને નગર ચોખ્ખું રહે. તો જોરદાર તાળી બધાઈશું આપણે વિજયભાઈને. એમનું સ્વાગત આપણા કુણાલભાઈ કોઠારી વકીલ સાહેબ સ્વાગત કરશે. કોઈ શેર દેશમાં શેર પ્રમુખ સાહેબને થોડીક બે શબ્દો, અને એક દિવસ ધારાસભ્ય બનવાનું છે. હા, બે શબ્દ બોલો. ખાલી રામા બહુ થઈ ગયું એટલે મારા રામો ધણી આવી ગયા. અને કોઈ દિવસ વળી આપણો નંબર આવી જાય તો અમારું કામ થાય. કોઈ ફરતી કથા કરતા અમારે નીતિનભાઈ પછી એમનો નંબર છે ને ભાઈ માઇક આવે છે. બોલો રામા પીર કી જય. વ્યાસપીઠ પીઠ બિરાજેલા મહારાજ શ્રી અહીં શૈલેન્દ્રસિંહ બાપુ, વિજયભાઈ, ભાઈ લાલભાઈ, કુણાલભાઈ, બહુ વોર્ડના સૌ મિત્રો, ભાઈઓ અને બહેનો, મને મહારાજ શ્રી કે બે શબ્દો કહો, પણ એમનું કીધેલું દોહરાય એટલે બે વોટ ઓછા થશે. વચ્ચે આ તો રામો ધણી છે, પડચાવાળો છે. મહારાજે કીધું સ્વચ્છતાની વાત કરી. હું તો અહીંનો ખેડૂત છું, અહીંનો કાઉન્સિલર છું, અને ધંધોય મારો અહીંયા છે. તુલસી બંગલો મારી સ્કીમ છે. હું સફાઈમાં જોઉં છું. માફ કરજો, પહેલાં તમે હાથ જોડી માફી માગું છું. મારા જીભમાં થોડી કડવાશ છે. હું જોયા કરું, ગાડીમાં જતો આવતો જેસીબીથી કચરો સાફ કરાવું, રોડ સાફ કરાવું, લાઇટો કરાવું. આપણા જેટલી લાઇટો તો પેલું ઓરિજિનલ પંચવટી કહે છે એ નહીં આવે, એના કરતાં ન્યૂ પંચવટી સારું છે. પણ એ એક્ટિવા ઉપર સવારી જે સવારી થાય છે ને, બહુ મસ્તીની સવારી થાય છે. શાંતિથી બેસીને જોઈ રહ્યો. આગળ ભાઈ એક્ટિવા ચલાવતા હોય અને જતા હોય મંદિરે, સવારના પર વખત તો મંદિર જતા હોય, કાં તો બાળકોને મૂકવા જતા હોય. પાછળ એટલી મસ્ત પ્લાસ્ટિકની કોથળી હોય, સટાક. સાચી વાત છે. સટાક એ કોથળીથી કેટલું બધું નુકસાન છે ને, તમે સર્વે કરો ને બહુ તમને ખ્યાલ આવશે. પહેલામાં પહેલાં ઊન સારી આત્માઓ ઘેરથી ભગવાનના પગે લાગીને નીકળીને પછી બીજાને પગે લાગીને નીકળી. પછી રસ્તામાં ગાડી ઊભી રાખશે, એ મેં બંધ કરાવ્યું છે. તો ઘાસવાળા આવતા હતા ને, ગાડી ઊભી રાખીને ગાય માતાને ઘાસ નોખશે, પગે લાગશે, અને ઘેરથી પેલી રોટલી આવીને પ્લાસ્ટિકની થેલી નામ નોખતી. ગાયને ખવડાવું છું, ગાય આપણી માતા છે. પાંજરાપુરમાં જાઓ, દુકાને ડબલા મૂક્યા છે, આ મૂક્યા તે મૂક્યા. પ્લાસ્ટિક તો ના નાખશો. હમણાં મેં થેલીઓ વેકીશ મહારાજ છે, હમણાં ફરી થેલીઓ પાછી કાપડની બનાવ, જૂનું કાપડ આપી જાઓ ને થેલીઓ લઈ જાઓ. મારી કઈ એક જ વિનંતી, બહાર કચરો ના રાખશો. તમારા જો કચરાવાળો ના લેવા આવે તો શરમ રાખ્યા આગળ ફોન કરો, કાઉન્સિલરને આપણે વોટ આપ્યો છે, પણ બહાર કચરો ના નાખશો. એ કચરાથી કેટલી બધી ગંદકી થાય છે. અમુક બધું અમે જાહેરમાં બોલી નહીં શકતા. ગટરો સાફ કરાવવા, આ કરાવવા, અમારા હાથમાં જે આવે બધું. અહીં મહારાજે બોલવાની જે તક આપી, કોઈને બહેનોને ખોટું લાગ્યું, કોઈને ખોટું લાગ્યું કચરા મીતે, માફ કરજો. અમે ચૂંટણી આવે છે પાછી. હસતો ભારત માતા કી જય જય. ભારત માતા કી જય. કારણ કે પ્રમુખ સાહેબે વાત કરી, કચરો ખરેખર જે તે નાખવો નહીં, એમાંથી રોગચાળો થાય, માખીઓ અને માખી આપણા ઘરમાં આવે, આપણે રસોઈ પર આપીને બેસે, અને દીકરા દીકરીઓ બીમાર પડે. આપણે નાખવાનું બંધ કરશું. હા, આ કથા છે, આ જ કથા છે જીવનની. હા, કથાઓ બધું બહુ જ થાય છે. હાથ ઊંચો કરો ભાઈ. પ્રમુખ સાહેબની વિનંતી
કે કચરો કચરો રસ્તામાં નહીં નાખીએ આપણે. ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં આપણા આમંત્રણે મારા પીને વધારેલા શૈલેષભાઈ પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ બાપુ, વિજયભાઈ પટેલ, ત્રણેય ભાઈનો ખૂબ ખૂબ આભાર. રામાભાઈ ભગવાન સુખી રાખે, આપના ધાર્યા કામ કરે અને ભગવાન મનવાંચિત ફળ આપે એ ભગવાનને પ્રાર્થના કરીએ. અજમલજી મહારાજની આગળ ભગવાન જોગીનું રૂપ ધારણ કરીને પધારે છે. માં મિલણદેવ અવાજ સાંભળ્યો અને સંત ને સાધુ ને મળવા જાય. આગળ કોઈ સાધુ સંત આવે, ગમે તે આવે તો બારણું ઉઘાડી આવો તો પહેલા શબ્દ નીકળવું છે. માં મિલણદેવ સ્વાગત કર્યું સાધુ સંતનું. ભગવાન શિવજી બોલ્યા, साधुना रूप में आवेला परमात्मा बोले, हे मैया मैं तेरा बालक का दर्शन के लिए आया हूँ, तेरा बालक का मुझे दर्शन करा दे. मां मिलणदेव विचार કર્યો કે આટલું ભયંકર સ્વરૂપ છે. ભગવાન શિવજીનું સ્વરૂપ ભયંકર હતું. લાંબી લાંબી જટા હતી, ગળામાં ફણીધર નાગ હતો. જોગીનું રૂપ હતું પણ નાગ ભગવાનને છોડ્યો નથી. ફણીધર નાગ હતો, માળાઓ ધારણ કરેલી, હાથમાં કમંડળ, ત્રિશૂલ, આ બધું હતું. ખાલી સ્વરૂપ બદલ્યું છે, જોગીનું કર્યું છે. માં મિલણદેવ વિચાર કર્યો, કદાચ મારા રામદેવને લઈ જાય તો મારો રામદેવ નાનો છે, મારો રામદેવ ડરી જશે, મારા રામાને કંઈ થઈ જશે તો. એટલે માં મિલણદેવ ઘરમાં ગયા અને વિરમદેવજી ભગવાનને ખોળામાં લઈ, હાથમાં લઈ અને સાધુના હાથમાં આપે છે. ભગવાન શિવજી ઓળખી ગયા, આ મારો રામો નથી, આ મારો રામો નથી, આ વિરમ લાગે છે, બળીભદ્રનો અવતાર લાગે છે. મારો રામદેવ તો કુમકુમ પગલા વાળો નથી. ભગવાન ભોળોનાથ ઓળખી ગયા અને એટલું બોલ્યા, કુંવર જોઈ જોગીંદર બોલે. બાળકને ઓળખી ગયા છે. કુંવર જોઈ જોગીંદર બોલે, આ કુંવર નહીં રામની તોલે. બાળક બદલીને સિદ્ધને લાવો, મને કુમકુમ પગલા વાળો બતાવો. બાળક બદલીને સિદ્ધને લાવો, મને કુમકુમ પગલા વાળો बताओ. हे मैया ये बालक राम की तोले नहीं है, मुझे कुमकुम पगला वाળો બાળક જોઈએ છે. અને માં મિલણની વટ પકડી મારા રામાને કઈ થાય છે. માં મિલણને ખબર નથી કે રામદેવ કોણ છે. દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો છે. આજે માતા અને પુત્રનો ભાવ પેદા થયો છે. સાક્ષાત નારાયણ છે. માં મિલણને ખબર નથી મારા રામાને કંઈક થઈ જશે તો. અને માં મિલણદેવ અને ભગવાન શિવજી વચ્ચે બોલા ચાલી હાલે. વીરમદેવજીને આપે છે પણ રામદેવને આપતા નથી. અને એટલામાં અજમલજી મહારાજ ત્યાં પધારે છે. અજમલજી મહારાજ આવીને કહ્યું, હે રાણી, શું છે? આ સંત જોગી પધાર્યા છે અને આપણા રામાના દર્શન માટે આવ્યા છે. આપણા રામાને કંઈક થઈ જાય એના એટલા માટે વીરમદેવને લઈને આવી છું. ત્યારે અજમલજી મહારાજે કહ્યું, હે રાણી, સાધુ સંતની કદાપી કંઈક ન થાય. સાધુ સંતના હંમેશા આશીર્વાદ જ મળે. આપણા રામદેવને લઈને આવો. ભગવાન રામદેવજીને લેવા માટે મિલણદેવ શયનખંડમાં જાય અને શયનખંડમાં જઈ માં મિલણદેવે, તમે જો પેલા નાના નાના બાળકોનો જન્મ થાય ને પછી 1 મહિનાનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના બાળક તે સુધી કાળું કાળું ટપકું કરશે, નજર ન લાગે એટલે માં મિલણદેવે મેસની ડાબડી લઈ રામદેવજી ભગવાને 2-3 ટપકા કરી દીધા, જોગીનું નજર ન લાગે એટલે. જોગીની નજર ન લાગે અને રામદેવજી ભગવાનને ભગવાન શિવજીના હાથમાં આપે છે. ભગવાન શિવજી આ ભગવાન રામદેવજીને હાથમાં લીધા. રામદેવજી ભગવાન મરક મરક હસવા લાગ્યા પણ શિવજી બોલતા નથી. જોગીનું રૂપ ધારણ કરીને આવે છે. ભગવાન રામદેવજી દ્વારકાધીશ ઓળખી ગયા.
ભગવાન રામદેવ ઓળખી ગયા કે ભગવાન ભોળિયોનાથ આવ્યા છે મારા દર્શન માટે. એટલે અહીંયા રામદેવજી ભગવાન લીલા કરે છે. કેવી લીલા કરી રામાપીર ભગવાને? પોતાનો જમણો પગ ઊંચો કરી ભગવાન શિવજીના પેટ ઉપર પાટું માર્યું અને જેવું પાટું માર્યું એટલે ભગવાન શિવજી ખડખડા થયા. હે રામા, તું આવી લીલા કરજે કળિયુગમાં અને સનાતન ધર્મની રક્ષા કરજે. અને ભગવાન શિવજી અજમલજી મહારાજને એક વસ્તુ આપે છે. શું વસ્તુ આપે? રાજન સાજન લે મતવાલો. જો ધર્મની રક્ષા કરવા માટે ભગવાનને કઈ જરૂર નથી. મહાકાળીમાં અંબાજીમાં ને ત્રિશુલની કઈ જરૂર નથી. હા, અંબાજીમાં વાઘ ઉપર બેસવાની કોઈ જરૂર નથી. પણ બધાની પાસે દરેકની પાસે વાહન છે. ગણપતિ ભગવાન ઉંદરની ઉપર બેસે, ઉંદરની શું દશા આવે? હે, ઉંદરના ભૂખા નીકળી જાય. હા, પણ ભગવાને અનેક રૂપ ધારણ કર્યા છે. હા, ઉંદરમાં એટલી શક્તિ દીધી છે. હા, ઉંદરનો અર્થ શું થાય? હા, એ પછી કહું કથામાં. પણ ભગવાને ત્રિશુલ બધું ધારણ કરે છે. કોઈએ તલવાર ધારણ કરી છે, કોઈને બરસી ધારણ કરી છે. પણ ભગવાન શિવજી રામાપીર ભગવાન માટે એક વસ્તુ ભેટ આપે છે. રાજન સાજન લે મતવાલો, પેટ તરુ ભમર્યો ભાલો, ધર્મ ભસ્મને ધ્વજ ધોળો, આદિ ધર્મનો અલખ જોડો. ભગવાન શિવજીએ અજમલજી મહારાજને ભમર્યો ભાલો ભેટ આપ્યો. હે અજમલ, તારો રામો સનાતન ધર્મની રક્ષા કરશે. સનાતન ધર્મની રક્ષા કરશે, નિત્યા ધર્મની રક્ષા કરાવશે. આ વચન આપ્યું અને અલખની જોડી આપી. જો અલખની જોડી ભગવાન શિવજી આપી અને એ અલખની જોડી 5મા દિવસની કથામાં રામાપીર ભગવાન હરજી પાઠીને આપશે. અને હરજી પાઠી રામાપીર ભગવાન પડદે પર્યાણ કરે ત્યાં સુધી અલખની જોડી લઈ હરજી પાટી આ ગામ બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, હા, હરજી પાટી ધર્મનો પ્રચાર કરશે. આ કથા છે સનાતન ધર્મના પ્રચાર કરવાની કથા છે. સનાતન ધર્મ ખતમ થઈ રહ્યો છે. આ રામાપીર ભગવાનનું પ્રાગટ્ય થવાનું કારણ એ જ. આપણે બધા વાડા વાડીને બેસી ગયા છે. આ મારો વાડો, આ તારો વાડો. મૂળ ધર્મ છે શિવ શક્તિનો મહિમા. શિવ શક્તિમાંથી બધા દેવોની ઉત્પત્તિ થઈ. ભગવાન ભોળિયાનાથ અને મા પાર્વતી સિવાય જગતમાં કોઈ નથી અને એમાંથી બધું પ્રાગટ્ય થયું. પણ આપણે બધા લોકો, તમે વચ્ચે જોયું હતું ને, અહીંથી પાટણ જતા ગામ આવતું, કુળ ઘેર આવતું, ચુડેલમાંનું લોકોએ ચંપલ ગઈ હિસી નાખ્યા, તોડી નાખ્યા. આ સનાતન ધર્મમાંથી બહાર નીકળવાની આવવાની જરૂર છે. આ બધા ખોટામાં ન પડો. હા, જેને સ્વર્ગમાં જગ્યા ના મળે, જેને નરકમાં જગ્યા ના મળે, એ ચુડેલમાં મને એને લોકો રવિવારને મંગળવાર ભર્યા. હા, પછી તમારી માં કુળદેવી ગાયત્રી માતા હોય, રામાપીર હોય, માં અકાળી હોય, ખોડિયામાં દુઃખ લાગે. તમારા માતા પિતાની પૂજા થવી જોઈએ, પછી બીજી પૂજા કરો. પણ આપણે આપણા ઈષ્ટદેવની, આપણી કુળદેવીને મૂકી જ બીજે ભટકીએ. પડ્યું છે તે ગોતતા નહીં, ગોતે છે તે શેઠ. એટલે સનાતન ધર્મની રક્ષા કરવા માટે રામદેવજી ભગવાને અહીંયા જન્મ ધારણ કર્યો છે. હવે બધી પડચાની વાતો આવશે. સરસ મજાના રામાપીર ભગવાને જેને જેને પડચા પૂર્યા મૂળ ધર્મ તરફ લાવવાની વાતો છે. મૂળ આપણો ધર્મ કયો છે? સનાતન. રામાપીર ભગવાને જન્મ ધારણ નતો કર્યો તે સુધી આપણે બધા કબર પૂજા કરતા હતા. મોદી સાહેબ જે ગાદી પર બેઠા એ કોનું રાજ હતું? મુગલોનું રાજ હતું. આ રામાપીરના પિતાજી અજમલજીના પિતાજી રણજીના વંશજોની કૃપા છે કે જે ઉપર મોદી સાહેબ બેઠા. નહીં તો સનાતન ધર્મ આ રાજ ઉપર મુસલમાનો જ રાજ કરતા હોત જો રામાપીરે જન્મ ધારણ ના કર્યો હોત. એટલે રામાપીર ભગવાને મૂળ ધર્મ તરફ વાળ્યા છે, નિજ્યા ધર્મની રક્ષા કરવા માટે. હવે રામદેવજી ભગવાનની ઉંમર 3 વર્ષની થઈ. બ્રાહ્મણોને બોલાવી નામ તો ભગવાને દ્વારકાધીશે કહેલું કે મારું નામ તમે રામદેવ રાખજો, મોટા ભાઈનું નામ વિરમદેવ રાખજો, નક્કી કરેલું. પણ બ્રાહ્મણને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મોટા દીકરાનું નામ વિરમદેવ રાખ્યું અને નાના ભાઈનું નામ રામદેવ રાખવામાં. આ બધું ભગવાન કોને તે બતાવે? હા,
ચાવીના ઝુમકા કેળેમાંથી છોડવાના મૂકી દો ને તો બધું ભગવાન બધું છોડ દો. 60 વર્ષની ઉંમર થાય ને એટલે ઘરની જવાબદારી દીકરીને દીકરાને વહુને આપી દો. હા, પણ 60 વર્ષની ઉંમરે તમારે તિજોરી ધ્યાન હોય આપણે. હા, વહુ વધારે નહીં ખાઈ જાય. છોડો બધું છોડો. માયાનો ત્યાગ કરો. એક માજી હતા. આ માજી આખો દી માજી 4 દીકરા 4 વહુ. જો જેને માયા લાગેલી હોય ને એને ભક્તિ ના લાગે. માયા લાગે એને ભક્તિ ના લાગે. એને ભક્તિનો રંગ ચડતો બહુ જ વાર લાગે. અમાજી 4 દીકરા 4 વહુરો. અમાજી રોજ ખાવાનું શું બનાવે ખબર બેનો? બાજીના રોટલા અને મરચન છાસ ને ગોળ, આટલું જ ખાવાનું, બીજું કંઈ જ નહીં. હા, રોજ આ એટલે 4 દીકરા 4 વહુરો કરીને આ ટરચી મરી જાય સારું પાર આવે. આ છૂટી અને ખરેખર રોજ એને ખાવાનું હોય ને કંટાળો આવે. આ ઓને ભગવાન બધા લઈ જાય. હા, પણ આને નથી લઈ જતા. અને જે માયા હોય ને એને બહુ મોડો થાય સુધી રાખે. હા, છેલ્લી ઘડી સુધી રાખે. એટલે ક્યાં ડોસીને નહીં લઈ જતા. અને ઘર છોડીને જવાનું નહીં. 10-12 ભેંસો ગાયો સેવા કરવાની, ખેતીનું કામ કરવાનું અને એની જ ખાવાનું રોજ. બાજીના રોટલા, કઢી, મરચાં, છાશ ને ગોળ ને ઘી. અને ઘી એ વખતમાં ઘી ડોસી 12 ભેંસોનું ઘી થાય ને એટલે મોટો હાડવો. પેલા પટારા, પેલા ગામડામાં મોટા પટારા હતા કાળા કાળા, ખબર? એ પટારામાં હાડવો મૂકે અને એને તાળું મારે. બોલો, ડોસી ખાવા ન દેખી. રોટલો હુકો ખવડાવે પણ એ ઘી નો ખવડાવે. હા, અને એ વખતમાં ઘી આવતું કેવું ખબર? આમ મોટું મુખમાં નાખો તો તમને મોઢામાં ચોદા પડે મટી જાય એવું ઘી આવતું. દવાની જરૂર ન પડે. એ વખતના ઘીની વાત ન થાય. એ વખતના છાશ દૂધની વાત ન થાય. આવો નિત્યક્રમ. એટલે 4 દીકરા 4 વહુ રોકંટાય. આ ડોસી કઈ બહારગામે જતી નથી. બહારગામ જાય તો ખાવાનું સારું મળે. અને એવામાં એક દિવસ એવું બન્યું, 2 વર્ષ પૂરા થયા, ડોશીના પિયરમાં એક મરણ થયું. ડોશીના પિયરમાં મરણ થયું ને એટલે ડોશીમાં લોકાચાર જવાનું પડે. ડોશીમાના પિયરમાં એટલે ગામવાળા બધા ડોશીમાં એક કુટુંબવાળાને ભેગા કર્યા કે ભાઈ આપણે સતરાલ જવાનું છે લોકાચાર, એટલે તૈયાર થઈ જશે. એટલે બધાને તૈયાર કર્યા. આજુબાજુ કુટુંબવાળાને કહી દીધું. એટલે અહીંથી સતરાલ 12-13 કિલોમીટર થાય. અને એ વખત ગાડીઓ નહોતી, હાલતા જવું પડે પગપાળા. એટલે ડોશીએ પેલો પટારો હતો એમાં તાળું માર્યું અને ચાવી ક્યાં લગાવી? કેળે. ખબરદાર, હું જઉં છું લોકાચાર. હવે કોઈએ સારું રોધીને જમવાનું નથી. આ બાજી રોટલા પડ્યો, આ લોટ પડ્યો, આ ગોળ છે, આ ઘી, આ છાશ બધું એ ખાઈ લેજો, કાયમ ખાઈએ એવું. અને 4 વહુરો મનમાં કહ્યું હાસ આજ મેર આવ્યો છે. અને ડોશી આ બાજુ નીકળી, ગામનો સીમાડો અંડોળ્યો, દૂર કર્યો અને 4 દીકરા 4 વહુરો ભેગી થઈ અને અંદરથી બાણું બંધ કર્યું. એટલે 4 દીકરા 4 વહુરો કે ડોશીએ તાળું માર્યું પણ ઘી બંધ કાઢવું કેવી રીતે? એટલે સૌથી નાની વહુ હતી ને કે ચિંતા કરો માં, હથોડો લાવ, તોડો, જે થવું એ થાય. આજ તો હથોડો લાવ્યા ને પટારો તોડ્યો અને અંદરથી ઘીનો હાડવો કાઢ્યો. મોટો હાડવો કાઢ્યો અને તોસલાની અંદર 2 ચમચા નોખ્યા ઘી, આમ કરી નાખ્યા અને કે આજ મસ્તના શીરો બનાવો છે. હા, કાજુ બદામ કાઢ્યા અને એ વખતનું ઘી આમ નાખે ને એટલે આમ તમે જો સુગંધ આવે એવું ઘી હતું. તોસલાની અંદર નાખ્યો અને શીરો બનાવવાનું ચાલુ કર્યું. કાજુ બદામ ઇલાયચી, દાળ ભાત શાક ને બધું બનવાનું 50% બની ગયું. અને ડોશી 4 કિલોમીટર પહોંચી. આ રસ્તામાં એક લીમડાનું ડાળું પડ્યું હતું. અને ડોશીમાનો જીવ બગડ્યો કે આ ડાળું ઘેર લઈ જાઉં ને તો અઠવાડિયાના રોટલા નીકળી જાય. જો જેને માયા હોય ને, જેને માયા હોય ને એને જીવ બીજામાં પરેલો હોય. ડોશીએ વિચાર કર્યો ડાળું ઘેર લઈ જાઉં તો અઠવાડિયાના રોટલા નીકળી જાય. પણ હાથે લોકાચાર આવ્યા હતા એમને એમ કહેવાય નહીં કે હું ડાળું ઘેર મૂકીને આવું, તમે જાઓ. એ ડોશી યુક્તિ કરી, એક કામ કરો ને કે ફલાણા ભાઈ તમે પહોંચતા જાઓ, હું પહોંચી જાઉં છું. એક વસ્તુ ઘેર ભૂલી છે મારે લોકાચારમાં ત્યાં આપી પણ પિયર એ ભૂલી ગઈ.
ડોશી ગપ્પા મારી દારૂ લઈને આમ થોડાક દૂર હાલ્યા. ડોશી હંતાથી હંતા લીમડાનું દારૂ લઈને ગામડે પહોંચવા આવે છે. અને આ બાજુ ગામમાં ડોશી પહોંચવાની તૈયારી છે અને ખાવાનું તૈયાર થઈ ગયું. દાળ ભાત શાક શીરો પૂરી અથાણું મરચાં બધું બનાવી દીધું. અને ઘર વાંકીને 4 વહુ અને 4 દીકરા જમવાની તૈયારી કરે અને ડોશી ગામમાં પ્રવેશ કર્યો. હવે જો જેને માયા હોય ને એને ભગવાન ન મળે. માયા રાખવી પણ એવી માયા ના રાખવી કે પરમાત્મા નાખુશ થાય. અને ડોશી ઘર પહોંચી અને ડાળું આંગણામાં મૂક્યું. ડોશી જોયું આ 4 વહુ 4 દીકરા ઘરમાં શું કરે કે? એટલે ડોશી બહારનું ખકડાયું. છોકરાઓ વહુ ઓ છોકરાઓ. એટલે નાના દીકરાની બહુ 4 વહુમાં હોશિયાર નાના દીકરાની બહુ. એટલે એને આમ બાયણાના તિરાડમાં જોયું કે એ ટળચી આવી કે હંતાળો બધું એટલે શીરો દાળ ભાત ને બધું હંતાળો ચાલુ કર્યું. 4 જણા ભેગા થઈને તપેલો ગોદડા ગાદલા મૂકવાનો નામે કયો ને એના તે શીરો હંતાડતી. પણ ડોશીએ બધું ગોઠવી દીધું. એટલે પછી ડોશીમાએ અલ્યા ખોલો છોકરાઓ શું કરો છો અંદર? કે બા પૂજા કરીએ મંદિરમાં બેઠા છીએ. પણ ડોશી મારે પેલા શીરાની સુગંધ આવે. ડોશી શું કર્યો? એટલે નાના દીકરાની મને ખબર પડી આ ડોશી કૂતરાને શીરો નાખશે પણ આપણે ખાવા દેશે. એટલે ડોશી ઘરમાં ફરવા લાગી ચારે બધા રૂમોમાં. હા પણ પેલી શીરાની સુગંધ જાય કે પણ નાના દીકરાની બહુ હોશિયાર હતી. એ હતી ને સૌથી નાની બહુ એ ભગવાનના મંદિરમાં બેઠી અગરબત્તી 2-4 કરી સુગંધવાળી અગરબત્તી કરીને બેહી ગયેલી. હા એટલે કે બા તમે આ બીજી સુગંધ નથી આવતી અગરબત્તીની સુગંધ આવે. કે ના આ તો કંઈક સારું નહોતું એવી સુગંધ આવે. ના બા તમે તો જુઓ ને આ પટારા તાળું મારે તો તાળું એમ છે. નાના દીકરા બધું તાળું ફિટ કરી દીધું. અને આ ડોશી મારે આ ગાદલા મૂકવાના ડામચ્યા બાજુ જવું અને નાના દીકરાને ખબર પડી કે નક્કી શીરો ફારી જશે. એટલે નાના દીકરામાં હું શું કર્યું ખબર છે? ખાલી ધોરતા જ ભોવા તો શું કરે ખબર? બતાવી દઉં. જો ભાઈ નાના દીકરાની વહુએ ધતંગ ચાલુ કરે. એટલે માતાજી ક્ષમા કરજો. રમતી આવે મારી રમતી આવે આજ મારી મેલડી રમતી આવે. એ ભુવા ધૂળે માના ભુવા ધૂળે આજ મારી મેલડી ના ભુવા ધૂળે. ભલે ભલે હા મારી હા ના ભુવા ધૂણે આજ મારી માવડી ના ભુવા ધૂણે. લેબડા વાળી રે મારી લેબડા વાળી આજ મારી ધૂણે છે લેબડા વાળી. એ ભલે મારી ભલે આ તારો બોડવો. અને નાના દીકરાની વહુએ ધોણવાનું ખાલી ચાલુ કર્યું. આ ડોશીમાં આવી ગયા. જો આપા જે માયા હોય ને એ બીકાણે બહુ હોય. હે માં આટલો ગનો માફ કરી દે. શીરો ભૂલી ગયા. અમાર તને હે માં મારે સોરું કસુર થાય માં મને માફ કરશે. હાચું ભાઈ હાચું. એટલે ના ડોશી એટલે ધતંગ ચાલુ કર્યા. અને ડોશીમાં દીકરી મારી ડોશીમાં માં કરવા માંડી અને ગગરવા માંડી કે માં શું મારો ગનો છે? કે તારો ગનો બહુ મોટો છે. અમાર તને કે મારું દારૂ પણ ઉઠાઈને લાવી છે કે હવે જો મારું દારૂ પણ ઉઠાઈને લાવી છે. અને ફરીથી ખમા કે ધોળવાનું ખાલી ચાલુ કર્યું. અને એટલું બધું ધોણી એટલે બી ડોશી કે હે માં માફ કરી દે તારું ડાળું પાછું મૂકી આવ. કે નહીં મારું ડાળું હાલ મૂકી આવ.
એટલે ડોશી હુકમ કર્યો, જાઓ છોકરાઓ ડાલું મૂકી આવો. એટલે નાના દીકરાને એવું વિચાર કરે કે છોકરાઓ મૂકવા છે આ ખાવાનું બધું ઠરી જશે, કૂતરાને ના ખાખવું પડશે. એટલે ફરીથી ધોરણ ચાલુ, ખમા 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 કરી ખાલી ખાલી જે ડાલું લાવે અહીંયા જ મૂકી આવે. આ હુકમ કર્યો દોડતા દોડતા. એટલે ડોશીએ માતાને પગે, હે માં મને માફ કર, તારું ડાળું હાલ મૂકી આવું છું. અને ડોશીએ ઢળતી ઢળી ડાળું તે જેથી લાવી એ પાછું મૂકો હારી. અને આ બધું ચારે દીકરાને ચારે બળી ફરતી હાકર વાગી અને દાળ ભાત શાક શીરો પૂરી ખાધો. એટલે માયાનો મારો કહેવાનો સુરે ભગવાન તમારે ને મારે ઘેર વધારે તો માયા જરૂરી છે. પૈસા તમારે મારે બધાને જરૂર જીવન નિર્વાહ માટે જરૂરી છે, પણ એવી તો માયા એવી તો પાગલ ન બનો કે પરમાત્મા આપણાથી દૂર થાય. બધાને પ્રેમ કરો. મેં તમને ગઈકાલે કહ્યું તમારે સીતા માતા જો કૌશલ્ય બનવું હોય, રામ જો તો દશરથા બનવું પડશે તો તમને રામ મળશે, બધું મળશે. આજે મારા કઈ દીકરાને વહુ છે, મેં કદી વહુ શબ્દ વાપર્યો નહીં, વહુ શબ્દ નથી બોલવાનું જ નહીં, પણ એકબીજાનો પ્રેમ છે. મારે 10 વાગે ઉઠીને ચા જોઈએ એટલે 10:10 1 મિનિટ બાકી ચા મારા ટેબલ ઉપર આવી જાય. કેવું જ ના પડે. જીવનમાં તમે બધા પ્રેમ રાખશો, જીવનમાં કદાપી દુઃખી નહીં થાય. કદાચ મારા ધર્મપત્નીને કહેવું પડે કે ચા બનાવજો, પણ મારા વહુ નથી કહેવું પડ્યું છોકરાનો. એ આ બધું પ્રેમ છે. આમ રામદેવજી ભગવાનની ઉંમર 4 વર્ષની થઈ. રામદેવજી ભગવાનનો મહિમા ગવાય છે. અજમલજીને આંગણે પરમાત્મા કુમકુમને પગલે વધારે છે. રામાપીર ભગવાન, વીરમદેવજી ભગવાન, અજમલજી, માતા મીનડે બધા પોકરણગઢના સીમાડે, પોકરણગઢના દરવાજે બેઠા હતા, વાતો કરતા હતા. રામદેવજી ભગવાન પાપા પાપા પગલી ચાલે અને એક ઘોડેસવાર નીકળ્યો. ઘોડેસવાર નીકળ્યો. રામાપીર ભગવાને જોયું કે ઘોડો નીકળ્યો છે. જો અહીંયા ઘોડો શું છે? રામાપીર ભગવાને લીલા કલરનો ઘોડો કેમ? લીલા કલરનો ઘોડો ના હોય, ધોળો હોય, કાળો હોય, સફેદ હોય, પણ લીલા કલરનો ઘોડો કેમ કહ્યો છે? લીલું એ ઘોડે સવાર, ધોળી ધજાવાળા. અને એ ઘોડેસવાર નીકળ્યો અને રામદેવજી ભગવાનનું ધ્યાન ઘોડા તરફ ગયું. રામદેવજી ભગવાને હઠ પકડી, હે માં મને આવો ઘોડીલો જોઈએ, મને ઘોડીલો તો લાવી દે. એટલે મા મીનળે અજમલજી મહારાજ વિચાર કરવા લાગ્યા, આપણો રામદેવ 3 મહિનાનો છે, 3 વર્ષના છે અને ઘોડાની હઠ લીધી છે, અને જો ઘોડો માગશે, ઘોડો આપીશું, ઘોડો મોટો ઘોડો લાવીશું તો રામદેવ કંઈક થઈ જાય. એટલે રામદેવજી ભગવાનના મનનું સમાધાન કરવા માટે અજમલજી મહારાજ દરજીને બોલાવે. હે દરજીભાઈ, આપણા રામદેવજી ભગવાન માટે લીલુડો ઘોડો બનાવી દો. જો લીલુડો ઘોડો આવ્યો પછી લીલુડો ઘોડો શાંતિનું પ્રતીક છે. જગતમાં શાંતિ સ્થાપવા માટે ભગવાને લીલુડો ઘોડો બનાવ્યો. જગતમાં નીચા ધર્મની સ્થાપના કરવા માટે લીલુડો ઘોડાની સ્થાપના કરી. અને સ્થાપના કેવી કહેવાય? ગરુડજીનું રૂપ ધારણ કરાવશે ભગવાન. ગરુડજીનો ભગવાન જન્મ ધારણ કરાવશે. રામદેવજી ભગવાને દરજીને મનનું સમાધાન કરવા માટે, રામાપીરના મનનું સમાધાન કરવા માટે દરજીને બોલાવ્યો. અને રાજાના રજવાડામાં કાપડ કેવું હોય? સરસ મજાનું મખમલનું કાપડ હતું. અને દરજીભાઈને આપ્યું. દરજીભાઈ, આજ આખી રાત જાગરણ કરીને ગમે તે થાય ભગવાન માટે લીલુડો ઘોડો બનાવી દો. હવે અજમલજી મહારાજને પણ ભાન ભૂલ્યા છે. કેમ? દીકરો કર્યો. અજમલજી મહારાજને ભગવાને માયા નાખી દીધી. પિતા અને પુત્રનો ભાવ પેદા થયો છે. દરજી ઘેર ગયો કાપડ લઈ અને મશીન ઉપર ભગવાન માટે ઘોડીલો બનાવી કાપડ મશીન ઉપર મૂક્યું, સીવાના મશીન ઉપર, અને કાતર મારવા જાય અને તરત દરજીની પત્ની, દરજી કોઈ હોત ખોટું ન લગાડતા, દરજીની પત્ની કાપડ જોઈ ગઈ અને સ્વામીને કીધું, સ્વામી આવું કાપડ ક્યાંથી લાવ્યા? અને તમે જો બેનો સાડી, બીજા બેનપણી હોય કે સોસાયટી સાડી પહેરે, નવી સાડી હોય તો બેનો સાડી તરફ બહુ જાય. બેનને ખબર પડે આ સાડી આટલી કિંમતની હશે, બેનો ખબર પડી જાય, બેનો બધી ખબર પડી જાય. એટલે દરજીનું ધ્યાન કાપડ તરફ ગયું અને દરજીને
પૂછ્યું કે હે દરજી આ કાપડ કોનું છે અને તમે શેના માટે લાવ્યા છો? કે આ કાપડ અજમલજીના કુંવર રામદેવજી ભગવાન માટે લીલોલો ઘોડો બનાવવાનો છે, એના માટે ઘોડીલો બનાવવાનો છે. પણ દરજીનો જીવ એમ જ ચોંટી ગયો કે આમાંથી કાપડનો જો લીલોલો ઘોડો બની જાય ને તો આ લીલોલા ઘોડામાંથી થોડું કાપડ મને મળી જાય ને, આટલું બધું કાપડ નહીં જરૂર પડે ઘોડામાં, થોડું કાપડ મને મળી જાય ને તો મારો બ્લાઉઝ થઈ જાય. મન બગડ્યું છે, મન બગડે એટલે બુદ્ધિ બગડી, બુદ્ધિ બગડે એટલે બધું બગડે. એટલે દરજીને કીધું દરજી એક કામ કરો, અમે થોડું કાપડ મને કાપી દો એટલે મારો બ્લાઉઝ થઈ જાય. ગાડી થામાં આ તો અજમલના કુંવર રામદેવજી ભગવાન માટે લીલુડો ઘોડો બનાવવાનું કાપડ છે અને તું બ્લાઉઝ પહેરી પોકરાગઢમાં ફરીશ ને તો જલના હળિયા ભેગા થઈ. હું નહીં ફરું, તો ચિંતા ના કરું, હું 12 મહિના પછી બ્લાઉઝ બનાવીને ફેરી અત્યારે તટમાં મૂકી રાખે બનાવી દો. પણ દરજીએ ના પાડી, આ નહીં બને, આ તો ભગવાન માટે ઘોડેલો બનાવવાનો છે. પણ દરજીને માની નહીં, દરજીએ પણ માની નહીં. એ તો દરજીને વિચાર કર્યો કે મારા પતિને મનાવવું અને મારા ડાબા હાથનો ખેલ છે. એટલે રસોડામાં જઈને સરસ બધાનું દૂધ લીધું અને મસ્તના આદુ ખલમાં વાટી અને ચા બનાવી, ચાનો ઉકાળો કર્યો, મસ્તના કડક મીઠી ચા બનાવી અને દરજીના વગર માગે દરજીના સીમાના મશીન પર ચાનો કપ મૂક્યો અને ચાની સુગંધ આવી અને દરજીને ગીત ગાયું. એ મારો દરજી ગુલાબનો ગોટો, એ ગોટો એનો મુંબઈ પડાવું ખોટો. મારો દરજી ગુલાબનો ગોટો ગોટો એનો મુંબઈ 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 પડાવું ખોટો. મારો દરજી ગુલાબનો ગોટો ગોટો એનો મુંબઈ 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 પડાવું ખોટો ખોટો. આજે અને દરજીભાઈ માની ગયા અને ભગવાન માટે લીલુડો ઘોડાનું ભગવાનનું જે ઘોડો બનાવવા આવેલો એમાંથી કાપડ ચોરી કરે છે, કાપડની ચોરી કરી અને ભગવાન માટે ઘોડો બનાવ્યો. અડધું કાપડ ચોર્યું અને અડધું કાપડનો ઘોડો બનાવ્યો. અંદર મેલા જૂના કપડાં ભર્યા અને ઉપર કાપડ સારું મખમલ હતું તે ચડાવ્યું. અંદર મેલા જૂના ગાભા ભર્યા. ભગવાન માટે ઘોડીલો બનાવ્યો. અહીં રામાપીર ભગવાને હઠ પકડેલી કે મારે ઘોડી ચડીને રમવા જવું છે, એટલા માટે ભગવાનને માટે ઘોડીલો બનાવ્યો છે. કેવી હઠ લીધી છે રામાપીર ભગવાને કે જેમ રામચંદ્ર ભગવાને ત્રેતાયુગની અંદર ચાંદાનું વેન લીધેલું. રામચંદ્ર ભગવાને ચાંદાનું વેન કે માં મને કૌશલ્યમાને કહ્યું માં તું મને ચાંદો લાવી દે, માં મને ચાંદો જોઈએ, એવું વેન આજે આપણા રામાપીર ભગવાને લીધું છે. મારે ઘોડીલો જોઈએ, મને ઘોડીલો લાવી દે. અરે ઘોડી ચડીને રમવા જાવો, અરે ઘોડી ચડીને રમવા જાવો, ઘોડલીઓ મંગવાઈ દે મને, ઘોડલીઓ મંગવાઈ દે મા મને, ઘોડલીઓ મંગવાઈ દે. બચપનમાં બાબા રામદેવજીએ એવી હઠ લીધી રે, એવી હઠ લીધી કે બસ મારી વાત માનો. હર કેમ તને સમજાવું, સમજાવો મને ચિંતા થાય બહુ મનમાં. હરી ઘોડલીઓ મંગવાઈ દે બહુ મને, ઘોડલીઓ મંગવાઈ દે, ઘોડલીઓ મંગવાઈ દે બહુ મને, ઘોડલીઓ મંગવાઈ દે.
કર્યું પાપ ભર્યું તું મનમાં મન ઘોડલીઓ મંગવાઈ દે માઉ મન ઘોડલીઓ મંગવાઈ દે બોલ શ્રી રામ પીરનો ભગવાન માટે ઘોડીલો બનાવે છે અંદર જૂના મેલા કપડા ભરે કામ ભગવાનનું બનાવવા માટે ઘોડીલો બનાવવા કાપડની ચોરી કરી છે હા? ઘોડીલો લઈને દરજી અજમલજી મહારાજના નગરમાં પ્રવેશ કરી સરસ મજાનો ઘોડીલો બનાવે અંદર જૂના કપડા ભર્યા છે ગાભા ભર્યા. રામદેવજી ભગવાને ઘોડો જોઈને ખુશ થયા. રામદેવજી ભગવાન ઘોડા પર બેઠા અને રામાપીર ભગવાને આમ ઘોડાને આમ કર્યું અને ભગવાન શ્રી ગરુડજીનું સ્વરૂપ ધારણ કર્યું. બોલો શ્રી ગરુડજી ભગવાન કી જય. લીલુડા ઘોડામાં ગરુડજીનું સ્વરૂપ ધારણ કરાય પરમાત્મા અને ઘોડીનો આકાશ માર્ગે ઉડવા લાગ્યો. 3 વર્ષના ભગવાન રામદેવજી ભગવાન લીલુડા ઘોડામાં જીવ આવ્યો અને ગરુડજીનું રૂપ ધારણ કરાવે અને 14 ભુવનની યાત્રા કરવામાં રામાપીર ભગવાન જોવા નીકળ્યા છે. દ્વારકાધીશે કનૈયાએ જન્મ ધારણ કર્યો. અજમલજીને આગળ ભગવાન સ્વર્ગ ભૂમિ પર અને 4 ધામની યાત્રા કરી પરમાત્મા ફરવા નીકળી. આમ કરતા કરતા મા મિલનને બેહોશ થઈ ગયા. અજમલજી મહારાજ દુઃખી થયા. નક્કી આ દરજીએ આ કપડાના ઘોડામાં કામણ ટુમણ કર્યા હશે, નહીં તો આવું ન બને. અજમલજી મહારાજે હુકમ કર્યો આ દરજીને જેલમાં પૂર્યો. અને દરજી જેલમાં પુરાયો અને ભગવાનને પ્રાર્થના કરી, હે નાથ, તમારા કપડાના ઘોડામાં મેં કામણ ટુમણ નથી કર્યા પણ કાપડની ચોરી કરી. આજ મારે એનું ફળ જેલમાં ભોગવવું પડે, મને ક્ષમા કરજો. રામદેવજી ભગવાન 14 ભુવનની યાત્રા કરી અને ભગવાન ઘોડીલો લઈ ફરીથી પોકરણગઢમાં નીચે ઉતર્યા. ત્યારે મા મિલનદે વાળના લીધા. ખમ્મા મારા લાલ, તને કંઈ થયું તો નથી? આ વારંવાર મા મિલનદે રામદેવજી ભગવાનને ચૂમ્યો લેશે, હે મારા લાલ, હે મારા લાલ. પણ મા મિલનને ખબર નથી આ તો જગતનો નાથ છે, આ નોધારોનો આધાર છે. એ મા મિલનને ખબર નથી. છતાં મા મિલનદે રામદેવજી ભગવાનને ખોળામાં લઈ અને વાલ કરે છે, પંપાડે છે. અને રામદેવજી ભગવાન 3 વર્ષના રામદેવજી ભગવાન મા મિલનને કે મા દરજી ક્યાં ગયો? 3 વર્ષના ભગવાન રામદેવજી ભગવાનની મુખમાંથી વાણી નીકળી અને જેલમાં દરજી પુરાયો. એ રામદેવજી ભગવાન જેલમાં ગયા અને દરજીને મળ્યા. એ દરજી, જો 3 વર્ષના ભગવાનને વાણીમાં બાજા, દરજી તે કાપડની ચોરી કરી અને તારી જેલમાં પુરાવવું પડે. ભવિષ્યમાં કળિયુગની અંદર આ કપડાના ઘોડાની અંદર લોકો ગરુડજીનું રૂપ માની લોકો એની પૂજા કરશે. લીલુડા ઘોડા તરીકેની પૂજા થશે. જીવનમાં કદાપી કપડાની ચોરી ન કરતા, ભૂખ્યા દુખ્યા નહીં. રામાપીર ભગવાને આશીર્વાદ દીધા અને દરજીને જેલમાંથી છોડાવ્યો. દરજી રામાપીર ભગવાનનો પરમ ભક્ત બની ગયા. અહીંયા 3જો પરચો રામદેવજી ભગવાને દરજીને પૂર્યો. આમ રામદેવજી ભગવાનનો મહિમા ગવાય છે. રામદેવજી ભગવાનની ઉંમર વધવા લાગી છે. હવે રામાપીર ભગવાન, વિરેન્દ્રજી ભગવાન અને રામાપીરનો પરમ ભક્ત એવો સારથીઓ, આ બધા મિત્રોની ટીમ બની. જેમ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હતું એવું જ સ્વરૂપ અહીંયા રામાપીર ભગવાનનું પ્રગટ થાય છે. એવું સ્વરૂપ કૃષ્ણ અને બળદેવની જોડી જામે એમ અહીંયા રામદેવ અને વિરમદેવની જોડી જામે છે. પોકરણગઢના શહેરમાં ગાયો ચરાવવા જાય. રામદેવ વિરમદેવ બંને ભાઈઓ ગાયો ચરાવવા જાય અને બંને ભાઈઓ ગેડી દાડાની રમત રમે. જેમ કૃષ્ણ અને બળદેવ રમતા એવી જ રમતો અહીં રમે છે. અને એવામાં મારવાડ દેશનો લાખો વણઝારો વેપાર માટે જાય છે. સાકરના વેપાર માટે નીકળ્યો છે. અંદર સાકર ભરી છે અને એ લાખો વણઝારો પોથો ભરીને નીકળ્યો છે. અને દૂરથી જોયું તો 2 રાજકુમાર ગીડી દડાની રમત રમતા હતા. લાખા વણઝારાએ જોયું કે 2 રાજકુમાર ગીડી દડાની રમત રમે છે. કદાચ અજમલના કુંવર હશે તો કર દેવું પડશે. પહેલાના જમાનાની અંદર કર દેવા પડતા. અત્યારે આપણે મ્યુનિસિપાલિટીનો વેરો આવે. એટલે લાખા વણઝારાએ
પોકરણગઢનો સીમાડો અંડોળીને જવાનું નક્કી કર્યું. પોકરણગઢમાં તો નથી જવું, જો પોકરણગઢમાંથી પસાર થઈશ તો કર દેવો પડશે. પણ રામદેવજી ભગવાનને ખબર પડી ગઈ કે લાખો વણઝારો સાકરના વેપાર માટે નીકળ્યો છે. એટલે રામાપીર ભગવાને હાકલો કર્યો, એ ભાઈ આ તારી પોથોમાં શું ભર્યું છે? પોથોમાંથી સાકર, પણ લાખો વણઝારો જુઠ્ઠું બોલે છે કે મીઠું છે, નમક છે. રામદેવજી ભગવાને ફરીથી પૂછ્યું કે લાખા તારી પોથોમાં શું છે? પણ લાખો વણઝારો જુઠ્ઠું બોલે છે. પરમાત્મા ફરીથી પૂછે છે, હે લાખા તારી પોથોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. લખા તારી પોથોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. પોથોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. હે મારી પોથોમાં મીઠું ભર્યું રે, મારવાડ દેશના વણઝારા. ફળશે રે મારવાડ દેશના વણઝારા. હે વણઝારા 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 વણઝારા. હે તારી પોથોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. અલ્યા તારું બોલેલું તને પડશે રે, મારવાડ દેશના વણઝારા. ભર્યું રે જીઓ વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા. ચા પાણી જલ્દીથી 2-3 બહેનો ઉભા થઈ ગયો સેવામાં, એટલે ચા પાણી આપણે આપી દઈએ. પહેલા પુરુષભાઈ જવા દેજો. એટલે આજે જેને જેને દાન આપ્યું છે તે સર્વેને રામાપીર ભગવાન સુખી રાખે, એમના ધારે કામ કરે. કથાનો ઉદ્દેશ આ 104મી કથા છે. 1206 રામાપીરના પાઠ કર્યા. પાઠમાં અને 14 જણના મારા હાથે કેન્સર મટાડ્યા છે, 14 વ્યક્તિઓને. અને એપ્રિલ મહિનાની 8મી તારીખે જે બેનને કેન્સર હતું એ ઘોડો લાવી આખા ગામમાં વરઘોડો પ્રદક્ષિણા કરી એમના ઘેર રામાપીરનો જામા જાગરણ પાઠ દરણ ગામમાં છે. બેનને કેન્સર હતું, લાસ્ટ સ્ટેજ હતું. રામાપીર ભગવાને બચાવે છે. રામાપીર ભગવાન એટલે પડચારો દેવ. ઘણા બધાના રોગ દુખ્યાના દુઃખ
14-20 જણા દીકરા આ પોથી પરથી ભગવાને મારા હાથે આવેદન આપ્યા છે. જેને ડૉક્ટર કહે અને શ્રીમંત નહીં ભરાય, રામાપીર ભગવાનની કૃપા થાય, ગેરંટી થઈ ગઈ છે બાળકો ન થતા હોય તો રામદેવજી મહારાજની કૃપા છે. કેટલાય જેટલા દીકરાઓ મારા ખોળામાં રહ્યા છે, પણ એક પણ વિઝિટિંગ કાર્ડ નથી બનાવ્યું. આજ મારી કથા આવી ઉપલેટા ગામ, ઉપલેટાની બાજુમાં સાવરિયા કરીને ગામ છે. એ કથાનો ફોન બાપુ કથા કરાવી છે, તમારો ચાર્જ કેટલો? મેં સંગીત સ્ટાફ કીધું, સાઉન્ડનું ભાડું કીધું કે તમારો ચાર્જ કેટલો? આજ સુધી 1206 પાઠ કર્યા, પણ એક પણ રૂપિયાનો ચાર્જ હું નથી બોલ્યો. કાંટા તો શાંતિલાલ બાપુને 3000 રૂપિયા ભજન ગાવાના મળે, મને 500નું કવર મળ્યું છે. એવું બને, પણ એ કવર કદાપી ખોલી નથી, કદાપી મન દુઃખ નથી કર્યું. કેમ? ભગવાનની કૃપા છે, રામની કૃપા. જે પૈસા કથામાં આવે, હમણાં જ 6 મહિના પહેલાં આખો મેટાડો ભરીને 108 કિલો મરચું, 100 કિલો હળદર, 100 કિલો ધાણા જીરું, ઘઉંના 20 બોરી, ચોખાના કટ્ટા રણુજામાં અંચેત્ર ચાલુ કરે પ્યાજીને કથાના. રણુજામાં ભોજનાલય નથી, એ ભોજનશાળા સુરતના એક ભાઈએ ચાલુ કરી અને ટેકો અમારા દ્વારા મળે છે. હાલમાં રણુજા જાવ અંચેત્ર ચાલુ થઈ ગયું છે અને ત્યાં અશોકભાઈ કરી બેઠા છે કે કડીવાળા બાપુ એમ કહેજો એટલે તમને જમાડીને મોકલશે. રણુજાના ભિખારીને કહો કડીવાળા બાપુ કે રામચંદ્ર બાપુ એમ કહે છે, ભિખારી પણ એવું કહે છે કે દર વર્ષે સાડી કપડાં બધું વેચવાનું. અમારી બહેનો આવે એટલે હાડીના પોટલા લઈને તે જઈને ગરીબોને આપે. આ કથાનો ઉદ્દેશ એક જ કે સનાતન ધર્મનો પ્રચાર થાય, નિત્યા ધર્મની વાતો કરી એટલા માટે ભેગા રહે. એટલા માટે જે કંઈ દાન આવે. અમારા પ્રહલાદભાઈ નર્સરીવાળા એક વખત મેં વાત કરી કે એમનું બધું કામ મારી પાસે, એ વર્ષે 2-2.5 લાખ રૂપિયા LICમાં મારી પાસે રોકાણ કરાય. ખાલી વાત કરી કે બાપુ શું કરો? કોઈ મારી સેવા કેમ ચાલે? કે ક્યાં આગળ? કોઈ જોટાણામાં ચાલે. કેટલા માણસો જમે? હું એ નક્કી નહીં, 20,000 થાય, 25,000 માણસો દર વર્ષે જમે. કે શું ખૂટે? હું બધું આવી ગયું, તેલના ડબ્બા બાકી છે. અને મારા ઘેર તેલના ડબ્બા પ્રહલાદભાઈ નર્સરીવાળા મૂકી ગયા હતા. એ આ બધી ધર્મના કામમાં. કારણ કે અંબાજી જાઓ તમને ભોજન કરવાવાળા મળે રસ્તામાં, ડાકોર જાઓ તમને સેવા કેમ્પ મળે, પણ રણુજા જવાનું સેવા કેમ્પ ક્યાંય નથી હોતો, બહુ ઓછા હોય. એ કડી અને જોટાણામાં અમારો સેવા કેમ્પ ચાલે. 8 વર્ષથી સેવા કેમ્પ ત્યાં જોટાણામાં ધમધોકાર ચાલે. અને 7 વર્ષ સુધી મેં રોજના 700 રોટલા કોતરાણ બનાવીને ખવડાવ્યા, રોજના 7. આ બધું ભગવાનનું ધર્મનું કામ કરવાનો હેતુ આ જ છે. આમ રામદેવજી ભગવાને લાખા વણઝારાને પૂછ્યું કે હે લાખા, આ તારીખમાં ફોટોમાં શું ભર્યું છે? લાખાએ સાકર ભરી પણ પરમાત્માની આગળ જુઠ્ઠું બોલ્યું છે, મીઠું. કદાપી કોઈ સંત સાધુ આગળ જુઠ્ઠું ન બોલું, ના આપવું તો કંઈ નહીં, અથવા તો આંગળી પણ ના કરવી ખરાબ, ના આપો તો કંઈ નહીં. કોઈ બી સાધુ હોય, સંત હોય, ફકીર હોય, જુઠ્ઠું બોલે પરમાત્માની આગળ, મીઠું ભર્યું છે. પરમાત્મા ફરીથી પૂછ્યું કે લાખા તારી પોઠોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. લખા તારી પોઠોમાં શું ભર્યું રે? મારવાડ દેશના વણઝારા. તારી પોઠોમાં મીઠું ભર્યું રે, મારવાડ દેશનો વણઝારો. ભગવાને શું કહ્યું? મીઠું કીધું, સાકર ભરી. પરમાત્માએ શું કહ્યું કે તારું બોલેલું તને ફળશે રે, મારવાડ દેશનો વણઝારો. એ તારું બોલેલું તને પડશે રે, મારવાડ દેશના વણઝારા. ભગવાને 2 વખત પૂછ્યું કે તારી પોઠામાં શું ભર્યું? સાકર હતી, જુઠ્ઠું બોલે, મીઠું. મીઠાનો કર નથી. હાલમાં પણ આપણે મીઠું લાવીએ ને એમાં વેરો કે કર નથી, ટેક્સ નથી. મીઠું કર મુક્ત છે.
એટલે મીઠું કહ્યું એટલે લાખો ખુશ થઈ ગયો. કર ન દેવો પડે, કર ન ચૂકવવું પડે. લાખો ધન્ય થઈ ગયો અને ગામના સીમાડે પહોંચી ગયો. અંધારું સંધ્યાટાણું થવાનો સમય થયો. લાખાને ભૂખ લાગી, લાવ ભોજન બનાવી. સાકર હતી એનું ચૂરમું બનાવીશ. ચૂરમું બનાવ્યું તો ચૂરમું ખારું ખારું લૂણ થઈ ગયું. ચૂરમું ખારું બન્યું. લાખાએ બધી પોઠો તપાસી, બધી પોઠોમાં મુખમાં નાખી તો બધું મીઠું હતું. લાખો ધા પોકાર કરીને રડવા લાગ્યો. અરે આ શું થયું? ચોરા આંસુ વિલાપ કરે, ધા પોકાર, જાણે કોઈ મૃત્યુ થયું એમ રડે છે. એવામાં ખેડૂત ભાઈ તેથી પસાર થાય, ભાઈ કેમ રડો છો? કે મારું હું વેપાર માટે નીકળેલો, મારી પોટોમાં સાકર હતી, બધું મીઠું થઈ ગયું છે. ખેડૂત ભાઈ પૂછ્યું, ભાઈ તું આવું છે ક્યાંથી? કે મારવાડ દેશમાંથી પોકરણના સીમાડથી પસાર થતો તો ક્યાંથી આવું છું? તો રસ્તામાં કઈ બીના બની? ખેડૂત ભાઈએ પૂછ્યું કે હા, બે રાજકુમાર ગીડીદડાની રમત રમતા હતા. મને પૂછ્યું કે તમારી પોઠોમાં શું ભર્યું છે? મારી પોઠોમાં સાકર હતી, પણ એ રાજકુમારી સમક્ષ હું મીઠું બોલ્યો છું. ત્યારે ખેડૂત ભાઈએ કીધું કે ભાઈ તું જલ્દીથી ત્યાં પહોંચી જા. એ અજમલના કુંવર નહીં પણ દ્વારિકાધીશ કનૈયાનો અવતાર છે. લાખો વણઝાર થાવ પુકાર કરતો કરતો દોત મૂકી પોકરણના સીમાડે પહોંચી જાય અને કેસરિયા જામા પહેરેલા રામદેવજી ભગવાનના ચરણોમાં ઢળી પડે. હે નાથ, મને ક્ષમા કર, મને માફ કરજો. રામદેવજી ભગવાને ઊભો કર્યો. ભાઈ શું છે? કે નાથ, તમારી સમક્ષ જૂઠું બોલ્યું છે, મને માફ કરજો. કે ભાઈ શ્રેય છે? કે મારી પોટોમાં સાકર હતી ને તમને મીઠું કહ્યું છે. ત્યારે પરમાત્મા બોલે, લાખા તને મેં 2 વખત પૂછ્યું તારી પોટોમાં શું છે? તે મીઠું કહ્યું. તો તારું બોલ્યા પ્રમાણે મીઠું જ છે. એ નાથ, સાકર હતી. હું ગરીબ બની જઈશ, મને મારા દુઃખ દૂર કરો. રામદેવજી ભગવાને ફરીથી લાખાને ઉદ્ધાર કર્યો અને ફરીથી પરમાત્માએ મિશ્રીના લોણ કર્યા અને લૂણના મિશ્રી કરી દીધા અને લાખો રામાપીર ભગવાનનો પરમ ભક્ત બની ગયો. અને જે સાકરની કિંમત આવી એના કરતાં 3 ગણી કિંમત આવી અને જે પૈસા આવ્યા એ બધા રામાપીર ભગવાનના ચરણોમાં રણુજા ધામમાં વાપરી દીધા. અને લાખાએ ત્યારથી નક્કી કર્યું, આજ પછી જીવનમાં કદાપી જૂઠ નહીં બોલવું, જૂઠ નહીં બોલવાનો નિયમ લીધો. આમ લાખો રામાપીર ભગવાનનો પરમ ભક્ત બની ગયા. એક ગામ હતું અને એ ગામની અંદર દેરાણી જેઠાણી એક પરિવાર, બહુ સુખી પરિવાર. સાંભળ છે. અને ગંગા જમના નામની બંને દેરાણી જેઠાણીનો બંને સુખી પરિવાર. ખેતીવાડી બહુ મોટી, સુખી પરિવાર. ઘરમાં ગાડી બંગલા બધું જ. ગામમાં મોભી તરીકે ગામ ગણાય, આમનું ઘર મોભી તરીકે પૂજાય. અને એ ગામની અંદર ચૂંટણી આવી, સરપંચની ચૂંટણી આવી. એ દેરાણી નક્કી કર્યું મારે આ વખત સરપંચમાં ફોર્મ ભરવું છે. જો ઈર્ષા શું કરે અને જૂઠ શું કરે. દેરાણી નક્કી કર્યું આ વખત સરપંચ ગામના મારે બનવું છે. અને જેઠાણી નક્કી કર્યું આ વખત સરપંચ મારે બનવું છે. એક જ ઘરમાંથી સરપંચ બનવા માટે 2 ઉમેદવાર ઉભા થયા. બંને ફોર્મ ભરવા તૈયાર થયા. એટલે ગામવાળા બધા ભેગા થયા કે ગંગાને કીધું કે ગંગાબેન તમે રવા દો ને જેઠાણી ભરવા દો જમનાબેનને. કે ના, મારે તો ફોર્મ ભરવાનું જ છે. બંને દેરાણા જેઠાણા ગામવાળા સમજાય પણ કોઈ માને નહીં. મારે સરપંચ બનવું છે, મારે સરપંચ બનવું છે. એક જ ઘરમાંથી 2 વ્યક્તિએ દેરાણા જેઠાણે સરપંચના ફોર્મ ભરી દીધા. ફોર્મ ભરીને મામલતદાર કચેરી જમા કરી દીધા. સહી સિક્કા કરી પાસ કર. દેરાણી નક્કી કર્યું મારી જેઠાણી કોઈ પણ સંજોગોમાં જીતવી ન જોઈએ. એટલે દેરાણી એક કામ કર્યું, ગામની બધી ડોશીઓથી ભેગી કરી, મીટિંગ કરી, નાસ્તો ચા પાણી બધું કરાયું અને મીટિંગ કરી. અને બધી ડોશીઓને કીધું દેરાણી મારી જેઠાણી એક પણ મત ન પડવો જોઈએ, બધા મત મને આપવા જોઈએ. અને તમને બધાને આયસર ભરીને અંબાજીને આબુ લઈ જઈશ. તે આવું નક્કી કર્યું.
અને દેરાણીએ બધા ગામની બધી ડોશીઓ ભેગી કરી 60 વર્ષની ઉપરની હતી બધા અને બધી ડોશીઓ મક્કમ થઈ ગઈ હા દેરાણી ગંગાને જ મત આપવાના આવું નક્કી કરી દીધું જેઠાણી નક્કી કર્યું એને પણ મિટિંગ બીજા દાડે ગામને ભેગું કર્યું પણ બધી વહુરો ભેગી કરી અને બધી વહુરો તૈયાર કરી અને બધા નાસ્તો ચા પાણી કરાયો અને જેઠાણીએ કીધું મારી દેરાણીને એક પણ મત ન મળવું જોઈએ તમને બધા આબુ અંબાજી એ આયસર મળ્યા ને હું તમને તુફાન ગાડીમાં લઈ જઈશ હાય તુફાન ગાડીઓ કરી અને બધી વહુરોને બિહારી આ બાજુ ડોશીઓ આયસરમાં અને આ બાજુ વહુ બધી તુફાન ગાડીમાં આમ હાઈટ ગાડીઓ હાલે ને તમે જુઓ તો આમ ગામમાં દેકારો મંડાય આ વહુરો બધી ગાડી એમ બેઠી તુફાન ગાડી અને આયસરમાં ડોશીઓ અહીંથી ગાડી નીકળી અને માઉન્ટ આબુ જવા નીકળી અને તુફાન ગાડી આગળ થઈ છે એટલે આયસર વાળા હતા ને એને એમ કીધું ડ્રાઈવરને 200 રૂપિયા પકડ આ ગાડી આગળ ન જવી જોઈએ આપણા તે આયસર પાછા આયસર તુફાન ગાડીને મોર કરી દીધી અને આબુના પર્વત ઉપર ચડતા ચડતા આયસર ગાડીઓ ઊધી પડી અને 3 આયસર ગાડીઓ ડોશીઓ બધી મરી ગઈ આયસરમાં બેઠેલી બધી ડોશીઓ મરી ગઈ આખું ગામ રો કકળ કરે આમાં એક ડોશી જીવતી નીકળી એક ડોશી જીવી અને જેઠાણી સરપંચમાં જીતી ગયા એમાં જે ડોશી જીવી એમાં એક વહુ રો કકળ કરે ઘરમાં આખું ગામ એને સમજાય કે બેટા રડીશ નહીં જે થવાનું હોત થઈ ગયું વિધાતા એક લગ્યામાં કોઈ મેક ન કરે રડીશ નહીં હું એટલા માટે નથી રડતી આખા ગામની બધી ડોશીઓ મરી ગઈ મારી હાવ જીવતી નીકળી મારી સાસુ જીવતી નીકળી એનું મને દુઃખ છે આમ લાખા વણઝારો રામાપીર ભગવાનનો પરમ ભક્ત બની ગયો હવે થોડીક વિનંતી છે આવતીકાલની કથા ભેરવા રાક્ષસની કથા છે આવતીકાલે ભેરવો આવે ને નાના નાના બાળકો લાવો તો તમારે ખોળામાં રાખજો કારણ કે ભૈરવ રાક્ષસ એટલો ભયંકર ભૈરવો અહીં રામાપીર યુદ્ધ કરશે અને ભૈરવાનો સંહાર કરવાનો છે જેના માટે ભગવાને જન્મ ધારણ કર્યો એની કથા આપણે આવતીકાલે ભૈરવા વધની કથા કરવી છે એટલે 8 વાગે બધા થોડાક અને કાલ ખાવાનું શું બનાવવાનું કોઈ બહેનો તમારા પતિદેવો માટે ઝડપીથી ખાવાનું શું થાય ઘરમાં ખબર ના બટાકા પોવો તો નાસ્તો થાય સૌથી હારા મારું ઝડપીથી ખાવાનું થઈ જાય ઘરમાં બેનો ખબર હોય 3 સીટી મારો ને હમકારા કા તો કુકર મૂકીને આવવાનું ખીચડી વઘારેલી ખીચડી બને આવવાનું કે ભાઈ કથામાં જવાનું છે હવે 4 જણા તો ભાઈ વહેલા થોડુંક આવી જવાનું કેમ કથાનો માહોલ રામાપીર ભગવાનની કલોલમાં હાજરી છે હવે હાજરી થઈ ગઈ છે કાલ ભૈરવનો વધ થાય એટલે ભગવાન સાક્ષાત રણુજાવડો અહીં આવશે તમને જોવા મળશે કોઈ પણ સ્વરૂપમાં ભગવાનની કાલ હાજરી હશે રામાપીરની કારણ કે કળિયુગનો દેવ છે પડચા પૂરનારો દેવ છે ધારા કામ કરવાવાળો દેવ છે છેલ્લા દિવસની કથામાં તમને બધું જ આશીર્વાદ રૂપી તમને ફળ મળશે રામાપીર ભગવાન શું બોલ્યા છે એની કથા છે છેલ્લા દિવસ એટલે આવતીકાલે આપના બાળકોને લાવો તો બહુ જ એમને તમારા ખોળામાં રાખજો એકલા ન મૂકતા કેમ ભૈરવો રાક્ષસની બીક ન લાગે એટલા માટે આમ રામદેવજી ભગવાનની આબાદી વધવા લાગી છે રામદેવજી ભગવાન ઉંમર 10 વર્ષની થઈ કથામાં આપણે હવે બધા પ્રસંગો ભગવાનના પડચાવાળા આવે છે બીજું કે રામાપીર ભગવાનના આપણે અહીંયા લગ્ન ધામધૂમથી કરવા છે એક જાન આવતી હોય લગ્ન કેવી રીતે કરવાના તમને કહે 1 મિનિટ જોશનાબેન લગ્ન કેવી રીતે કરવાના છે કે મારી કથામાં લગ્ન ધામધૂમ 2 મિનિટ બેસ 2 મિનિટ લગ્ન એવા પતિ પત્નીના લગ્ન થાય પતિ રામાપીર બને અને એમના ધર્મપત્ની નેતલબા બને એની જાન
લગ્ન આવશે 5મા દિવસે, બરાબર. પતિ પત્નીનું જોડું રામાપીરના લગ્ન કરી શકે, બે બેનપણી લગ્ન કરી શકે, અને 50 વર્ષની ઉંમર થઈ હોય અને હેપી મેરેજ એનિવર્સરી ઉજવી એવું પણ ઉજવી શકે. હમણાં અમે રણુજામાં કથા હતી ત્યારે 72 વર્ષની ઉંમરે એ જોડા લગ્ન કર્યા રણુજાની કથામાં. જે પતિ પત્ની ઠક્કર છે, ઉમાકાંતભાઈ ઠક્કર અમદાવાદમાં રહે, એ જાન લઈને અમદાવાદથી રણુજા આવેલા. એટલે એવા લગ્ન આપણે ધામધૂમથી પતિ પત્નીનું જોડું લગ્ન કરી શકે, બે બહેનપણીઓ લગ્ન કરી શકે, બે દીકરીઓ નાની નાની બાળાઓ ઉસમણી બોલી લગ્ન કરી શકે. જે તમારે કશું લાવવાનું નથી, કપડાં પણ અમે આપીશું, અહીંથી શણગારશું, અમે તૈયાર બી અમે કરશું, તમારે ખાલી તૈયાર થઈને આવવાનું. અને લગ્ન ગાવાવાળા બેન પણ આપણે આવીશું, સરસ મજાના ફટાણા સાથે લગ્ન કરીશું, ધામધૂમથી લગ્ન થાય. રાત્રે ગરમા ગરમ નાસ્તો, ચા પાણી. હા, અહીંયા આપણે ભગવાનના લગ્ન કરવા છે. અને એટલા માટે કીધું જે એટલે ઘરમાંથી રામાપીર ભગવાનનો 151% તમારા શરીરમાં રામાપીરનો પ્રવેશ થાય. 4 ફેરા થાય શરીરમાં, 4 ફેરા ફરતા ત્યારે રામાપીર ભગવાનનો તમારા શરીરમાં પ્રવેશ થાય. ઘરમાંથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે. હા, મનવાંચિત ફળ મળે. રામદેવજી ભગવાન કળિયુગનો દેવ છે, ધાર્યા કામ કરે. એવો માહોલ ઊભો કરીએ કે બધા લગ્નની મોજ મળે, સારી ઉજવણી થશે. ઘોડા પર જાણ પણ લઈશ. સગુણાબેનના તેડવા જવાની પણ કથા આવશે, કરુણ કથા છે. સગુણાબેન પોકરણગઢમાં પગ નથી મૂક્યો એની પણ કથા બાકી છે. એટલે જે કોઈ ઈચ્છા હોય છે લગ્નની ઉજવણી આવતીકાલે આપણે કરીશું. એટલે આવતીકાલે ભગવાન દિવસે આપણે ભગવાનના લગ્ન કરીશું. આમ રામદેવજી ભગવાન ઘોડા પર આવતા હતા અને એવામાં એક ધનપાલ નામનો વાણિયાભાઈ રામદેવજી ભગવાનને મળે છે. રામદેવજી ભગવાને પૂછ્યું કે હે ભાઈ, તારું નામ શું છે અને આપ શું ધંધો કરો છો? ત્યારે આ વાણિયાભાઈ કહ્યું કે મારું નામ ધનપાલ છે અને હું મરચું વેચીને ગુજરાન ચલાવું છું. મરચું વેચીને ગુજરાન ચલાવું છું. ત્યારે રામદેવજી ભગવાને ધનપાલને કહ્યું કે ધનપાલ એક કામ કરો ને, તમે દેશાવર ખેડો. દેશાવર ખેડો એટલે વિદેશ જાઓ, પરદેશ જાઓ. આપણા દીકરા દીકરી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જાય ને એને દેશાવર કહેવાય. હા, દેશાવર ખેડો. ધનપાલ શેઠ કહેવા લાગ્યા કે હું દેશાવર તો ખેડું, પણ મારે 4 બાળકો છે, મારી પત્ની છે, એમની સંભાળ કોણ રાખે? ત્યારે રામદેવજી ભગવાને ધનપાલને કહ્યું તમારા કુટુંબ પરિવારની જવાબદારી પોકરણગઢના રાજની રહેશે. જો ભગવાનની કૃપા થાય ને એટલે બેડો પાર થઈ જાય. ભગવાનની કૃપા થાય બેડો પાર થઈ જાય. તમારા રાજની જવાબદારી પોકરણગઢના રાજની રહેશે, તમારા કુટુંબની. તમે ચિંતા કરો ને. ધનપાલ શેઠ માની ગયા, વિદેશ જવાની તૈયારી કરવા લાગ્યા. રામદેવજી ભગવાન ધનપાલ શેઠને મૂકવા જાય, ગામના સીમાડે મૂકવા જાય છે. ગામને સીમાડે મૂકવા ગયા ત્યારે રામદેવજી ભગવાને ધનપાલને કહ્યું કે ધનપાલ શેઠ મારા માટે કંઈક લેતા આવજો. આપણા દીકરા દીકરી અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય ત્યારે કંઈક ને કંઈક વસ્તુ લાવે કુટુંબ માટે, પરિવાર માટે, કે મારા માટે કંઈક લેતા આવજો. ત્યારે ધનપાલે કહ્યું હા નાથ, તમારા માટે કંઈક લેતા આવીશું. ધનપાલ શેઠ વિદેશમાં ગયા અને વિદેશની માલિકા પુષ્કળ ધન કમાવ્યા. જો કોઈ સતગુરુ, કોઈ સાધુ, કોઈ સંત મહાત્મા ભગવાનની કૃપા થાય એટલે દુઃખ દૂર થઈ જાય. દુઃખના પાંદડા ખરી પડ્યા અને સુખના વાદળો માથા પર આવ્યા. ભગવાનની કૃપા થઈ. ધનપાલ શેઠ વિદેશમાં જઈ પુષ્કળ ધન કમાવ્યા અને હીરા માણેક મોતીના મોટા વેપારી બની ગયા. હીરા માણેક મોતી. અને ધનપાલમાંથી શેઠ શબ્દ આવી ગયો, ધનપાલ નીકળી ગયો, શેઠ શેઠ થઈ ગયો.
વિદેશની માલિકા ધનપાલ શેઠ થવા લાગ્યું. 1 2 વર્ષ 3 વર્ષ થયા, પૈસા બહુ જ કમાયા અને પોતાનું ગામ યાદ આવ્યું. માયા મિલકત ભેગી થઈ, પોતાનું વતન યાદ આવ્યું. મારી પત્ની ને મારા બાળકો શું કરતા હશે? આજે અમેરિકામાં કેટલી તકલીફ છે. આપણા દીકરા દીકરી જે અમેરિકામાં ફસાઈ ગયા છે. મારા 3-4 સેવકો છે, જેલમાં છે. પણ એમાં 2 દીકરામાં ડરણના 2 છોકરા અઠવાડિયા પહેલા ઘેર આવી ગયા. પણ વિદેશ જેને ફાવે ને, જેને ભણેલા ગણેલા માટે વિદેશ સારું છે. હા, હું ઓસ્ટ્રેલિયા ગયો અને એ 12 દિવસની ટિકિટ કરી, મારો બાબો ફક્ત દાડાને કરીને આવ્યો. અહીં તમે આવડી મોટી 2-3 સંભળાય. મને વિદેશમાં એવું લાગ્યું, સાબરમતી જેલમાં ગયા હોય ને તો કોઈ પૂછવા વાળું મળે કે તમે કરી નાખો ને બાપુ. પણ એ કોઈ આપણું નહીં, પરદેશમાં કોઈ સગું નહીં, આપણું સતી તારો ધર્મ હંભા. જેને કમાવું છે પૈસા ભેગા કરવા માટે વિદેશ સારું છે. હા, પણ જે આવી ગ્રુપમાં 50 જણના ટીમમાં બેસતા, 50 જણના ભક્તોના વચ્ચે બેસતા, એમાં મારા જેવાનું કામ તો બિલકુલ ના. એમાં 15 દિવસમાં 2 વખત તો રડ્યો છું. કારણ કે ભગવાનથી દૂર થઈ ગયા. ત્યાં ભક્તિ એ નથી થતી. મને એવું થયું માળા લઈને ગયા તો પૂજા લઈને ગયા તો પૂજા કરીશ ને આગળ તપ કરવા મળશે. હા, પણ એ તપ કરવા ના મળ્યું. કેમ? આ બધાના અમારા વસંતીબેન, જસીબેન ને કૈલાસબેન ને બધાના ચહેરા યાદ આવે કે હારું હોય કોઈ આપણું નહીં. જમીન દીકરી નોકરી હાલ્યા જાય ઘર વાખીને. એ દશા બહુ ખરાબ. આપણા જીવનનું કામ જે ગ્રુપમાં રહેતા ભગવાનના પરિચયમાં ટીમમાં રહેતા એને આમ ધનપાળ છે, વિદેશમાં પૈસા કમાયા, ધન કમાયા અને પોતાનું ઘર યાદ આવ્યું, ગામ યાદ આવ્યું. મારી પત્ની મારા બાળકો શું કરતા હશે? ચિંતા કરે. એટલે હવે પોતાના વતનમાં જવાની તૈયારી કરે છે. પોતાના વતન જવું છે અને હીરા માણેક મોતીના મોટા બોક્સ બનાવ્યા અને જે મિલકત હતી એ મોટા મોટા બોક્સમાં ભરી. મિલકત હીરા માણેક મોતી ભર્યા છે. અને એ વખત બાય પ્લેન નહોતું, દરિયાઈ માર્ગે જવું પડે. દરિયાઈ માર્ગે, દરિયામાં થઈ બોટ દ્વારા જવું પડે અને એમાં ટાઈમ લાગતો. એટલે ધનપાલ છે તે નામની અંદર એ વખતના યુગમાં કરોડો રૂપિયાના હીરા માણેક નાવમાં ભર્યા છે, બોક્સ બનાવી. અત્યારે તો અબજો રૂપિયા થાય. અને દરિયામાં બેઠા અને પૈસા લક્ષ્મી આવે બુદ્ધિ ન બગડવી, એક ખાસ ધ્યાન રાખજો. લક્ષ્મી આવી, પૈસા કમાયા, ધનપાલમાંથી ધનપાલ શેઠ બન્યા. એટલે મતિ બગડી, બુદ્ધિ બગડી અને વિચારો બગડ્યા. બુદ્ધિ બગડે એટલે વિચાર ખરાબ થાય. કે હવે રૂણિયા જેવા, રણુજાના રૂણિયા ગામથી ઓળખાતું કે હવે રૂણિયા જેવા ગામમાં નથી રહેવું. હવે તો કઈ જોધપુર જેવા મોટા શહેરમાં બંગલા બનાવીશું, ગાડી લાવીશું, છોકરાઓને ભણાવીશું, નોકર ચાકર રાખી. આવા વિચારો આવે. પૈસા આવે એટલે બધા વિચારો આવે. બુદ્ધિ બગડી છે. રામદેવજી ભગવાનને ખબર પડી કે ધનપાલમાંથી ધનપાલ શેઠ બન્યા, પૈસા કમાવ્યા એટલે બુદ્ધિ બગડી. રામદેવજી ભગવાને દરિયામાં તોફાન મોકલ્યું. રામદેવજી ભગવાન પોકરણગઢમાં છે. ભગવાને તોફાન મોકલ્યું અને દરિયો ગાડો તૂર બનાવ્યો. નાવનું હાલક ડોલક થવા લાગ્યું અને નાવડાના સડો ફાટવા લાગ્યા. આ ધનપાલ શેઠ ગભરાય ને ધનપાલ શેઠ ગભરાયો છે. ધનપાલ શેઠ ગભરાય છે. રામદેવ ભગવાને ધનપાલને વચન આપેલું કે તને ભીડ પડે ત્યારે તું યાદ કરજે. રામાપીરનો એક શબ્દ બહુ મહત્વનો છે. કળિયુગનો દેવ હાજરાજ રામાપીર ભગવાન એક શબ્દ બહુ મસ્ત બોલ્યા છે. ઠેઠ સુધી ભગવાન કે ભીડ પડે ત્યારે તું મને યાદ કરજે, હું તારા ભેળો રહીશ. રામાપીરનો એક આ શબ્દ બહુ મહત્વનો છે. ભીડ પડે તે તું મને યાદ કરજે, તારા ભેળો. ભક્તોને આવું બહુ કહ્યું છે ભગવાન. અને ધનપાલ શેઠને ભીડ પડી, રામાપીર ભગવાનને યાદ કરે છે.
તો બાજી સુધારવાને હો આવો બાબા રામદેવ. ઓ બાજી સુધારવાન હો આવો બાબા રામદેવ. બાજી સુધારવાન હો આવો બાબા રામદેવ. જય બાબારી. આ ભક્તિ ઉગારવાને હો આવો બાબા રામદેવ. ભક્તિ ઉગારવાન હો આવો બાબા રામદેવ. કંપે છે કાયા ને ડંખે છે માયા. અંબે સે કાયા ને જંપે સે માયા. કંઠે છે જીવડો બાબા તમારી રે સાયા. જંપે સે જીવડો બાબા તમારી સમાયા. બાકી સુધારવાને હો આવો બાબા રામદેવ. બાજી સુધારવાન હો આવો બાબા રામદેવ. શ્રદ્ધા ડગી જાય છે ને આશા તૂટી જાય છે. ધીરજ ઘાટ હવે ખૂટી ખૂટી જાય છે. ઓ ધીરજ દાન હવે ખૂટી ખૂટી જાય છે. નાવલડી તારવાને હો આવો બાબા રામદેવ. નાવલડી તારવાન હો આવો બાબા રામદેવ. જય બાબારી. દસે દિશાએ જોઉં છું વાટડી. ઓ દસ દિશાએ વાલા જોઉં છું વાટડી. દર્શન માટે ગેલી બની આખડી. દર્શન માટે ગેલી બની આંગળી. આખલડી તારવાને હો આવો બાબા રામદેવ. આ કલડી તારવાન હો આવો બાબા રામદેવ. રામચંદ્ર કહે અરજય મારી. રામચંદ્ર બાપુ કહે હૃદય મારી. સત ધર્મની ધજાયો તમારી. સતે ધર્મની ભલા ધજાયો તમારી. ધનપાલ શેઠ દરિયાની અંદર પરમાત્માને પુકાર કરે, હે નાથ
મારી વારે આવો. મારું નામનું હાલત ડોલક થાય છે. મારી વારે આવો. રામદેવજી ભગવાનના કાને અવાજ કયો છે. આ ભગવાનની લીલા હતી. કેમ? શાન ઠેકાણે લાવવાની. તમારી મારી શાન જ્યારે અવળી થાય, હા, બુદ્ધિ બગડે એટલે ભગવાન ઠેકાણે લાવે. માથામાં કંઈક આપણે ખબર નથી પડતી. કંઈક ને કંઈક નુકસાન કરાય તમને મને બધાને ખબર નથી પડતી. કેમ? પૈસા આવે ને એટલે ખબર નથી પડતી. ભગવાન ખબર પાડે છે પણ આપણને ખબર નથી પડતી. ધનપાલ છે તે બુદ્ધિ બગડી રામાપીર ભગવાનની લીલા કરી અને એની બુદ્ધિ ઠેકાણે લાવવાની પરમાત્મા લીલા કરી ના સમુદ્રમાં તોફાન મોકલ્યું. નાવડું હાલક ડોલક થયું. રામાપીર ભગવાન નાવડું સમુદ્રને કાંઠે લાવી મૂકી દીધું. અત્યારે ધનપાલ છે રામાપીર માટે હીરાનો કિંમતી બેરખો લાવેલા. પણ જ્યારે રામાપીર ભગવાને નાવડું આમ હાથથી બહાર લાવ્યા એટલે આ હીરાનો કિંમતી બેરખો નાવડાની અંદર નીચે પડી ગયેલો ધનપાલ શેઠના ખિસ્સામાંથી. રામાપીર ભગવાને સંતાડી લીધો અને ખિસ્સામાં મૂકી દીધું. ધનપાલ શેઠ આનંદ થયો કે મારું નાવડું દરિયાને કાંઠે લાવીને આવી ગયું. આનંદ થયો પણ ખબર નથી કોણ તારું નાવડું કોને આગળ લાવે. ધનપાલ શેઠ રણુજા ધામમાં પહોંચી જાય અને એમના સામૈયા થયા. રામદેવજી ભગવાન ધનપાલ શેઠને આવકાર આપે છે અને ધનપાલ શેઠને કહ્યું, આવી ગયા ભાઈ, કોઈ તકલીફ? કે ના, અને તમારી કૃપાથી બહુ ધન કમાવે છું. ત્યારે રામદેવજી ભગવાને કહ્યું, જે ધનપાલ શેઠે જે મગજમાં જે વિચાર કરેલા એ શબ્દો રામાપીર ભગવાન બોલ્યા કે ધનપાલ શેઠ તમે હવે તો રૂણિયા જેવા ગામમાં રણુજામ તો નહીં ગમે ને, હવે તો તમે મોટા શેઠ બની ગયા. પછી ધનપાલ શેઠે ખબર પડી કે મેં દરિયાની માલિપા જે નાવમાં જે મેં વિચાર કર્યા એ તોફાન મારા રામા ધણીએ મોકલ્યું છે. પછી ખબર પડી. હા, ત્યારે ધનપાલ શેઠ રામાપીર ભગવાનના ચરણોમાં નમી ગયો, એ નાથ મને ક્ષમા કરો. રામદેવજી ભગવાને ફરીથી ધનપાલને પૂછ્યું કે હે ધનપાલ, મારા માટે કઈ લાવ્યા? ધનપાલ છે તે બધું બોક્સની અંદર બધું જોયું પણ રામાપીરની વસ્તુ ન મળી. ત્યારે રામાપીર ભગવાને ખિસ્સામાંથી હીરાનો કિંમતી બેરખો કાઢીને બતાવ્યો, આજ મારા માટે લાવેલા ને આજ વસ્તુ હતી. પછી ધનપાલને વધારે ખ્યાલ આવ્યો, નક્કી મારું નાવડું મારા રામા ધણીએ પારું પાડ્યું છે. આનું નામ છે રામાપીર. ધનપાલ શેઠનું વાળ રામદેવજી ભગવાને સમુદ્રને કાંઠે લાવીને મૂકી દીધું. ધનપાલ શેઠે તમામ મિલકત રામાપીર ભગવાનના રણુજા ધામમાં સદુપયોગમાં વાપરી. પૈસા તમારા ને મારી પાસે ગમે એટલા હોય પણ 10 પૈસા એક ધર્મના કામમાં, આ એક ધર્મનો નિયમ છે. 10 પૈસા તમે ધર્મના વાપરવા પડે. ગરીબ હોય ગમે તે 10 પૈસા તો વાપરવા પડે. અમે પણ વાપરીએ છીએ. મારે વર્ષે 12 લાખ રૂપિયા ધર્મના વપરાય. 12 લાખ રૂપિયા. એક વર્ષ પહેલા કડીમાં 1 લાખ માણસનો ભોજન સમારંભ કરેલો. 1 લાખ માણસ, 1 લાખ માણસ કડીને જમાડી. સંતોષ ન થયો, 80,000 જ જમ્યું. પછી બીજું ચાલોડિયામ જમાડ્યું અમદાવાદ શિવકેદાર તળાવની સામે. હજુ સંતોષ નથી. કેમ? 1 લાખ માણસ જમાડવું હતું. આ બધું કરીએ એના માટે. આમ પૈસા ગમે એટલા ભેગા થાય પણ 10 પૈસા ધર્મના કામને વાપરવા જોઈએ. મહાન સુરવીર, થોડી કથા કરી આપણે કથાને વિરામ આપીશું કારણ કે સમય થયો છે. મહાન સુરવીર લડવૈયો સિકંદર નામનો એક બાદશાહ થઈ ગયો. બધાએ નામ સાંભળ્યું છે. આખી જિંદગી લડાઈ કરીને પૈસા ભેગા કર્યા. હા, આખી જિંદગી સિકંદરનું નામ પડે એટલે બલબલાના હાથ પગ હલી જાય એવું નામ છે. અને બધાનું લોકોનું લૂંટીને ભેગું કર્યું. કોઈની પાસે એક પૈસો રહેવા દીધો નહીં એવું મુત્સદી હતો. અને પછી એને ખબર પડી સિકંદરને કે હવે મારા રાજ્યમાં કોઈની પાસે પૈસા નથી. એટલે એને આનંદ થયો, હવે કોઈની પાસે પૈસા નથી, 1 રૂપિયો રહેવા દીધો નથી સિકંદર, બધાના પાસે પૈસા નથી. પણ એના સાથીદાર જે ચોક્યા હતા કે આપણે કંઈક તો કરો કે હજુ કોઈ જોડે પૈસા હોવા જોઈએ. એટલે સિકંદરે ફરમાન બહાર પાડ્યું
કે જે કોઈને ઊંટ ખરીદવું હોય 1 રૂપિયામાં ઊંટ આપીશું, આવું ફરમાન બહાર પાડ્યું. પણ કોઈના પાસે ઘરમાં 1 રૂપિયો પણ નહોતો ઊંટ ખરીદવું, કે ઊંટની કિંમત ઘણી બધી હતી, પણ 1 રૂપિયામાં ઊંટ આપવો, આવું સિકંદરે ફરમાન બહાર પાડ્યું. એટલે દીકરો પોતાની માને મળવા ગયો, હે માં, સિકંદર શેઠે એવું ફરમાન બહાર પાડ્યું છે કે 1 રૂપિયામાં ઊંટ આપવાનું છે, તો 1 રૂપિયો મને આપને, ઊંટ આવે તો આપણા ઘરનો નિર્વાહ ચાલે. કે બેટા, આપણા ઘરમાં 1 રૂપિયો પણ ખાવા અન્ન નથી, આપણે જીવીએ છીએ, માંડ રૂપિયો કેવી રીતે તને આપો? સિકંદરે કોઈને લૂંટીને બધું લઈ લીધું છે. પણ એક કામ કર, તારા અંબાજાની કબરમાં 1 રૂપિયો મેં મૂક્યો છે, તારા અંબાજાની કબરમાં, એમાંથી તું રૂપિયો કાઢી અને ઊંટ ખરીદ. આ દીકરો પોતાના અંબાજાની કબર ખોદી અને 1 રૂપિયો કાઢે છે. 1 રૂપિયો લઈ અને સિકંદર પાસે જાય છે કે લો, મને 1 રૂપિયામાં ઊંટ આપો. સિકંદરે પૂછ્યું કે ભાઈ, તું 1 રૂપિયો લાવ્યો ક્યાંથી? કે મારા અંબાજાની કબરમાંથી. ત્યારે સિકંદરે જેટલી કબરો હતી બધી કબરો ખોદાવી 1 રૂપિયો બધાને કઢાવી લીધો. આવો મહાન સિકંદર મુત્સદી, કોઈને લોકોનું લૂંટીને ભેગું કર્યું. હવે સિકંદરનો અંત સમય નજીક આવે છે. જો અંત સમયે પાપનો પૈસો ભેગો કરે તો મૃત્યુ સારું થતું નથી, નક્કી છે. અંત સમય નજીક આવ્યો, સિકંદરને બધું દેખાવા લાગ્યું. ત્યારે સિકંદરનું મૃત્યુ આવ્યું. ત્યારે એનું મૃત્યુ કેવી રીતે થયું? કોઈનું મૃત્યુ 4 રીતે મૃત્યુ થાય, પણ સિકંદરનું મૃત્યુ આવી જ ન થયું. એના હાથ આમ ન જ રહી ગયા. એટલા માટે કહેવાય છે, આખી આલમને જીતનારો સિકંદર ગયો પણ ચાલી, મરતી વેળાએ એની 2 મુઠ્ઠીઓ હતી પણ ખાલી. એની આવી રીતે મૃત્યુ, અને એની નનામી નીકળી, રામ બોલો ભાઈ રામ, પણ હાથ સીધા ન થયા. જગતને બતાડ્યું કે ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જવાનું છે. क्या लेके आया बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा? 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का. इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का. जो वीर का करे गुमान, मूर्ख तो धन्य और यौवन का. बंद मुट्ठी आया जग में, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. આટલી મોટી સંપત્તિ હતી, આટલું મોટું લશ્કર હતું, ધાક ધમકી હતી, પણ સિકંદરને કોઈ બચાવી ન શક્યું. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવું પડ્યું. મનુષ્યની ઈચ્છા આપી ભગવાને, પણ પરમાત્માએ સંતોષ લઈ લીધો. અને સંતોષ આપ્યો સંતને, પણ સંસાર લઈ લીધો. સંતોષ ભગવાને સંસાર લઈ લીધો, સંતને લેવું તો સંસારનો ત્યાગ કરવો પડે. ભગવાને તમારા ને મારા જેવાને મનુષ્ય જન્મે એટલે 3 વસ્તુ માટે મહેનત કરે. કઈ 3 વસ્તુ માટે મહેનત કરે? દરેક મનુષ્ય, તમે એનું બધા, એક તો મારું નામ ઊંચું થાય. દરેક વ્યક્તિને આ ઈચ્છા કે મારું નામ મોટું થાય, હું મોટો થઉં, હું મોટો થઉં. પણ મોટું થવું હોય ને તો પહેલાં નાના બનવું જરૂરી છે. પહેલા દિવસે મેં નાના બનીશું. આ 3 બહેનો ઊભા થઈ ગયા, હમણે પેલી જોડી ફેરવતા, એ કામ પવિત્ર કામ છે. દરેક વ્યક્તિ કે મારું નામ ઊંચું થાય. બીજું શબ્દ હોય કે મારા કપડાં સારા હોય, અને ત્રીજી વસ્તુ હોય મારું મકાન સારું. મનુષ્યને બસ આ 3 વસ્તુ માટે બહુ લાલસા હોય. મારું નામ ઊંચું થાય, મારા કપડાં સારા હોય, અને મારું મકાન સારું હોય. પણ મનુષ્ય મૃત્યુ પામે ને ત્યારે 3 વસ્તુ ભગવાન બદલી નાખે છે.
ત્રણ વસ્તુનો ભગવાન બદલાવ કરે. નામને આગળ શું આવી જાય? મારું નામ ઊંચું થાય. ભગવાન ત્રણ વસ્તુ બદલી નાખે. નામ ઊંચું થાય, આગળ શું આવી જાય? સ્વર્ગીય. પછી મારા કપડાં સારા હોય, લોકોને કપડાનો બહુ શોખ હોય, કપડાની આગળ શું આવી જાય? ભગવાન બદલી કાઢે. શું આવે? કફન. અને મારું મકાન સારું હોય અને છેલ્લું સરનામું શું હોય? સ્મશાન. તમે લાખો રૂપિયા કમાતા હોવ ભલે, પણ લાખ નહીં પણ લાખ છે એ માનવું ભૂલશો નહીં. આમ જગતની માલિકા ભગવાને આ ત્રણ વસ્તુઓ અંદર એક જન્મે ત્યારે ખિસ્સું ના હોય અને મરી જાય ત્યારે ખિસ્સું હોતું નથી. મરી જાય ત્યારે ખિસ્સું હોય, જે હોય કાઢી લે. આપણા દાંતમાં ચૂલો હોનાનું હોય ને તો થોડી મારી કાઢી લે. કાઢો એમાં દાંત કેવું કરવું છે? હે, હોનાનું લગાવ્યું હોય ને. અમારે એક કડી મેં એક બેને ઢીચણમાં હોનાની પ્લેટો મૂકી છે. હોનાની પ્લેટો મૂકી. હા, હું કહું બેન તમે મરી જાઓ પહેલાં મને જ કહેજો, હું હોનાની પ્લેટો જ કામ આવે. હે, આ બધું આવું છે, ધર્મના કામ છે. ખૂબ ખૂબ આભાર જેને જેને દાન આપ્યું છે. રામાપીર ભગવાન સુખી રાખે. ખાસ ભોજન અન્નનો મહિમા શું કહેવાય આવતીકાલની કથામાં કહીશું. જેને પ્રસાદ આપી કે નાસ્તો આપ્યો, 1 રૂપિયો આપ્યો, નથી આપ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર. રામાપીર તમે આવ્યા છો એ બહુ છે મારા માટે. ભગવાને તમને કદાચ ન આપી તમે દાન ના કરો એમાં કોઈ દુઃખ લગાવવાની જરૂર નથી, પણ તમે અહીંયા બેઠા છો ને એ મારા માટે બહુ જ કિંમતી છે. એ લાખો રૂપિયા છે. તમે આવીને બેસો ને. આ ગઈકાલ કદાચ બીજા બહેનો લઈને આવ્યા છો, લગભગ કાલ આંગળી હત્યા કરી હતી ને એનું ફળ મળ્યું છે. રાત ફરીથી આંગળી કરો, બીજા કાલ તંત્ર જનન લાવવાના. કરો હાથે કરો, હાથે કરો. દેરાણા જેઠાણા, હા, બીજા બે જણ લઈને આવો. કેમ? ભલે નાસ્તાના દાતા છે આપણે 7 થી 7 દિવસના, નહીં હોતો રામો ધણી બેઠો, ચિંતા ના કરો, કરીશું બધું સારું. હરિની ટુકડાની કથા કાલે કરશું. કાલે રામાપીર ભગવાન 1 મુઠ્ઠી ચોખામાં કાલે આપણે ખીર બનાવીશું. કાલે ખીરના કોઈ દાતા થઈ જાય તો આપણે ખીરનો પ્રસાદ કરવો છે. દૂધનો ખીર બનાવીએ, બધાને અહીંયા ખીર આપે. રામાપીર ભગવાને ખીર બહુ વાલી. ખીર બનાવવાની તો બધા તૈયાર થતા હોય તો આપણે ખીર બનાવીએ. મસ્ત ના 25 લીટર 50 લીટર દૂધની ખીર બનાવી કે ખીર રામાપીર ભગવાને ચલો. રામાપીર ખીર ખાય ને એટલે આનંદ થાય. દરેક કથામાં ખીર હોય અને એ તો અમે છેલ્લા તો બનાવવાના જ છીએ, પણ કાલ ખીરની કથા છે. 1 મુઠ્ઠી ચોખામાં રામાપીર ભગવાન 1,80,000 ઓલિયા પીરોને રામાપીર જમાડશે. 1 મુઠ્ઠી ચોખામાં એની કથા છે. આટલી 1 મુઠ્ઠી ચોખામાં, હા, એની કથા, પાવન કથા, ભેરવા રાક્ષસની કથા અને હરજી પાઠીનું પ્રાગટ્ય. આવતીકાલે 3 કથાઓ આપણે આવતીકાલે પૂરી કરીશું. આવતીકાલે થોડાક ખીચડી બનાવવાનું કાલ ચાલુ કરજો. ખીચડી બનાવીને કુકરમાં ઘરવાળા ના આવે, નોકરી ગયા તો લખી દેવાનું, મોબાઈલમાં મેસેજ કરી દેવાનું કે હે પ્રિય, ખીચડીનું કુકર પડ્યું છે, જમી લે છે. પ્રિય લખવાનું. હું કથામાં જાઉં છું, ક્ષમા કરજો. ખીચડીનું કુકર, દૂધ, છાશ પડ્યું છે, તમને જે યોગ્ય લાગે તે જમી લેવા વિનંતી, આટલું લખી દે. ઘરવાળા પણ ખુશ થશે અને આ માટે આવી જાઓ.